શ્રી વલ્લભાધીશ કી જય। 84 બેઠક ચરિત્ર કથા ના પ્રધાન મનોરથી પરમ ભગવદીય જગદીશભાઈ પટેલ પરિવાર, સર્વે આમંત્રિત ઉપસ્થિત મનોરથી પરિવાર એવં આ દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ 6ઠ્ઠો દિવસ અને જેમ મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા એક સ્થાનેથી બીજા સ્થાને, બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને, એ જ રીતે આપણી આ કથા યાત્રા પણ એક એક બેઠકજીનું યશોગાન કરતી કરતી આગળ વધી રહી છે। મહાપ્રભુજીની આ દિવ્ય યાત્રા ખુલ્લા ચરણારવિંદથી માથે ઝાંપીજી લઈને ધોતી ઉપરણા ધારણ કરી, સાથે દમલાજી હોય, કૃષ્ણદાસ મેઘન હોય, માધવ ભટ્ટ કાશ્મીરી હોય, અને આ સમસ્ત જગતના કલ્યાણ માટે, આ સમગ્ર ભારત ભૂમિને પાવન કરવા માટે તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ, આ તીર્થોને પુનઃ તીર્થત્વ જાગૃત કરવા માટે શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા છે। અને કોઈ સાધારણમાં સાધારણ જીવ હોય, એક ઝૂંપડાના એક ઓરડામાં રહેતા કોઈ માજી હોય, કે એ સમયના મોટામાં મોટા બાદશાહ હોય, રાજા હોય, એ બધા ઉપર સમાન રૂપે કૃપા કરવા માટે શ્રી મહાપ્રભુજી આ ભારતને સનાથ કરી રહ્યા છે। આ ભૂમિ એવી ભાગ્યશાળી છે જે ભૂમિને સકલ અવતારોનો, સકલ આચાર્યોના ચરણોના સ્પર્શ કરવાનો એ લાભ પ્રાપ્ત થયો છે। અને આજે પણ એ ભારતની ભૂમિ આ સકલ આચાર્યો અને અવતારોના ચરણારવિંદથી ધન્ય બની છે। ભારતના ખૂણે ખૂણે શ્રી મહાપ્રભુજીએ પધારી વૈષ્ણવી ચેતનાને જાગૃત કરી છે। આપણે ગઈકાલે ચંપારણ્યના બેઠકજીના મહાત્મ્યનું દર્શન કરી રહ્યા હતા। જેમ એક ગોકુલ ધન્ય છે, ધન્ય ગોકુલ જહાં ગોવિંદાય, જ્યાં પ્રભુ પધાર્યા એ વ્રજની ભૂમિ ધન્ય છે, જ્યાં ઠાકોરજીએ ખુલ્લા ચરણારવિંદથી એ ભૂમિને પાવન કરી છે। એ જ રીતે આ ચંપારણ્યની ભૂમિ પણ ધન્ય છે, જ્યાં મહાપ્રભુજી પોતે પધાર્યા છે। આ માર્ગમાં, અને આ માર્ગની વિશેષતા એ છે કે અહીંયા ગુરુ અને પ્રભુ બંને એક સાથે પ્રગટ થયા। જે એકાદશી ચૈત્ર મહિનાની, જે દિવસે મહાપ્રભુજીનું ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું, એ જ દિવસે ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું। જો શ્રીનાથજીનો ઇતિહાસ તમે જાણતા હો, નાગપંચમીના દિવસે વામ ભુજાના દર્શન થયા અને ભુજાનું પ્રાગટ્ય થયું હતું। હજી શ્રીનાથજીના મુખારવિંદને કોઈ જોયું નતું। સદુ પાંડેની ગાય આવે, દૂધ સ્ત્રવીને જાય, પણ હજી શ્રીજીના મુખારવિંદના કોઈ દર્શન નહોતા કર્યા। પણ જે દિવસે ચંપારણ્યમાં મહાપ્રભુજી પ્રગટ થયા, એ જ દિવસે કંદરામાંથી શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું। સંકેત કર્યો કે આજ મારા મુખારવિંદનો અવતાર એ શ્રી મહાપ્રભુજી છે। અને જેમ સૂર્ય ઉગે અને કમળની કળી ખીલી જાય, એમ શ્રીનાથજી બાબા કળી રૂપે બિડાયેલા હતા કંદરામાં, પણ જ્યારે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એવા શ્રી મહાપ્રભુજી રૂપી સૂર્યનો ઉદય થયો, એ જ ક્ષણે શ્રીનાથજી બાબા રૂપી કળી ખીલી અને કમળ રૂપી મુખારવિંદનું દર્શન આ સમગ્ર જગતને થયું। અને એટલા માટે આ ભૂતલ ઉપર ગુરુ અને પ્રભુ બંનેનું અવતરણ, બંનેનું પ્રાગટ્ય એક જ દિવસે છે। એ એકાદશીનો દિવસ, અને એ દિવસે ચંપારણ્યમાં અગ્નિકુંડમાં વિરાજતા મહાપ્રભુજીના દર્શન થયા। જે ગઈકાલે ચર્ચા કરી હતી, પૂર્વજ 7મા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ અને સોમયજ્ઞ સમયે વચન પ્રભુએ આપ્યું હતું, એ વચન નિભાવવા માટે અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે। સોમયજ્ઞ તૈલંગ કુળમાં પૂર્ણ થયા છે, અને અગ્નિમાંથી પ્રગટેલા જેમણે વચન આપ્યું છે એ જ પ્રભુ ફરી પ્રગટ થયા છે। એ સંકેત કરવા માટે અગ્નિકુંડમાં શ્રી મહાપ્રભુજી વિરાજમાન છે। આજે પણ ચંપારણ જાઓ અને ચંપારણની પરિક્રમા કરો ત્યારે અગ્નિકુંડના દર્શન કરવા માટે જતા હોઈએ છીએ। ઘણી બધી કથાઓ
એ સ્થાન સાથે જોડાયેલી છે. આપણે ત્યાં જેવી સ્વરૂપની વંદના છે, જેવા નામની વંદના છે, એ જ રીતે આપણે ત્યાં ગ્રંથની વંદના છે, એ જ રીતે સ્થાનની પણ વંદના છે. સ્થાનનું પણ મહાત્મ્ય કયું છે, સ્થાનનું પણ આરાધન કયું છે. આપણે ત્યાં કહેવાય, ભલે તમે કદાચ જપ નથી કરી શક્યા, બહુ વ્રત સંયમ નથી કરી શક્યા, પણ કોઈ પરમ પાવન સ્થાનનો આશ્રય કરો ને તો એ સ્થાન પણ તમને તારી દે છે. એવી સ્થાનની મહત્તા કહેવાય છે. કારણ કે જે ભૂમિ ઉપર તમે રહો છો એ ભૂમિની પ્રભાવ આપણા આધ્યાત્મિક યાત્રા ઉપર પડે છે એમ કહેવાય છે. એટલે જ કહેવાય ને, અઠવાડિયે એક વાર હવેલીના ઓટલે જઈને પણ બેસો ને તોય શ્રીનાથજી બાબાના કૃપાના અધિકારી થઈ જાઓ. કારણ કે એ સ્થાન ઠાકોરજીનું છે. કદાચ તમે હવેલીએ ગયા ને દર્શન બંધ હોય અને એના પગથિયા ઉપર મસ્તક નમાવીને આવો ને તોય તમારા દંડવત છેક ઠાકોરજી સુધી પહોંચી જતા હોય છે. એટલે જો જૂના સમયમાં લોકો મંદિરમાં પ્રવેશે ને તોય પગથિયાને વંદન કરે. કારણ કે મંદિરની સીડીઓ પણ ભક્તિ રૂપ માનવામાં આવી છે. એટલે જ નાથદ્વારામાં તો જે સીડીઓ કહી છે એ પણ 9 સીડીઓ છે. એટલે કે નવધા ભક્તિનું સ્વરૂપ છે. અને આ નવધા ભક્તિ ચઢીને શ્રીનાથજીનો મેળાપ થાય છે એવો ભાવ આપણે ત્યાં કહેવાય છે. આપણે ત્યાં શ્રીનાથજીના મંદિરની આખી ભાવના બતાવી છે. એ નિજ મંદિરથી લઈ, તિબારીથી લઈ, કમલ ચોકથી લઈ, ગોવર્ધન ચોકથી લઈ છેક સીડી સુધી જુદી જુદી ભાવનાઓ મંદિરની કહેવાય છે. એટલે ઘણી વાર લોકો એમ કે આ બધું તોડીને આમ મોટું કેમ કરી નથી નાખ્યું. એ કેવલ મંદિર એ દર્શન કરવા આવનારની વ્યવસ્થાઓથી નથી બંધાયું. એ શ્રીનાથજીની જુદી જુદી લીલા ભાવનાથી બને છે. એટલે એ ભાવનાઓ જળવાયેલી રહે એ પણ બહુ જરૂરી છે. પ્રત્યેકનો એક ભાવ છે ત્યાં. એટલા માટે સ્થાનનો આશ્રય એ પણ બહુ મહત્વનો છે. એમ રામાયણના પ્રસંગમાં કહેતા ને કે જ્યારે સીતાજીનું હરણ કરીને રાવણ લઈ ગયો અને અશોક વાટિકામાં સીતાજી વિરાજમાન છે, ત્યારે લંકિની આવે છે અને સમજાવે છે કે સીતાજી આપ રાવણની વાત માની જાઓ, આ યુદ્ધ બચી જશે, યુદ્ધ ટળી જશે. ત્યારે સીતાજી કહે છે કે તું નથી બોલતી લંકિની, આ લંકાની ભૂમિ તારા મોઢે બોલાવે છે. ત્યારે સીતાજી લંકિની કહે છે કે હું જે ભૂમિ પર ઊભી છું એ ભૂમિ પર તમે પણ ઊભા છો, તો મારી બુદ્ધિ બગડે તમારી કેમ બગડતી નથી? ત્યારે સીતાજીએ કહ્યું કે જ્યારે રાવણ મને ઉપાડવા માટે આવ્યો ને ત્યારે હું પંચવટીમાં હતી. પંચવટી તો પરમ તીર્થ છે. અને જ્યારે ઉપાડીને લઈ ગયો ત્યારે એની ભૂમિ થોડી ભીની હતી. અને જ્યારે મને ઘસડીને લઈ ગયો ત્યારે એ ભૂમિની રજ મારા પગ ઉપર લાગેલી છે. અને એટલા માટે એ પોપડું આજે પણ મારા પગમાં ચોટેલું છે. એટલે મારી બુદ્ધિ બગડતી નથી ને તારી બગડે છે. એમ શ્રીનાથ ધામની રજના પોપડા જેના પગ પર લાગ્યા હશે ને એ ગમે ત્યાં જશે પણ એ કાલ એનું કાંઈ બગાડી નહીં શકે. કોઈ હવેલીની રજનો આશ્રય જેને કર્યો હશે એ રજની ધૂળ પણ પગમાં લાગી હશે ને તો એ ભક્તિ મહારાજની તમારી જોડે જોડે ફરતા હશે. એ મહાપ્રભુજી કૃપાના રજ તમારા સાથે સાથે રહેશે અને કલિયુગના પ્રભાવથી તમારું રક્ષણ કરશે. એટલે નિયમિત રૂપે અઠવાડિયામાં એક વાર પણ એવા સ્થાનમાં જઈને બેસજો કે જ્યાં બેસવા માત્રથી આપણી બુદ્ધિ પવિત્ર થઈ જાય. એ ભગવત ધામમાં, કારણ કે આપણે ત્યાં તો કહેવાય આપણા ઠાકોરજી કેવલ નિજ મંદિરમાં પુરાયેલા નથી રહેતા, એ તો ચોકમાં ને બહાર ને બધે ફરતા હોય છે. એટલે જે સેવા કરતા હોય ને એમણે સાવધાની રાખવી. એવું નહીં માનવું કે ઠાકોરજી નિજ મંદિરમાં છે ને એમને દેખાતું નથી. એમનો સીસીટીવી કેમેરો બધે જ લાગેલા છે. તમે પાર્કિંગમાં હો અને ત્યાં અવ્યવસ્થિત પાર્કિંગ કર્યું હોય ને તો ઠાકોરજી નારાજ થાય. કોઈ વૈષ્ણવને તકલીફ પડે એવું નહીં કરવું. આપણે ત્યાં તો ઘરેથી નીકળવા, કોઈ વૈષ્ણવ દર્શન કરવાનો સંકલ્પ કરે અને ઘરેથી નીકળે ને ત્યારથી ઠાકોરજી તમારી પાછળ પાછળ લાગી જાય, તમારી જોડે હોય છે. એટલે કાર ડ્રાઈવ કરતા હોય ને ત્યારે લો તોડવાની, ઠાકોરજી જોડે છે. જે પ્રભુને સાથે રાખીને ફરે ને એને ક્યાંય સંસારમાં વાંધો ના આવે.
પણ જ્યારે જ્યારે ભૂલીએ છે કે અહીંયા કોઈ જોનારું નથી, ત્યારે જ પાપ કરવાની ઈચ્છા થાય છે. અને જે હંમેશા ધ્યાન રાખે છે મારો શ્રીજી મને જોઈ રહ્યો છે, એ હંમેશા સાવધાન રહે છે. એટલા માટે સંકલ્પ કરો, નક્કી કરો, ભલે 2 મિનિટ ઠાકોરજી આગળ ઉભા રહેજો, પણ સન્મુખ થઈને જાઓ. જો આપણું વૈષ્ણવ પરિવાર, વૈષ્ણવતાનું ગૌરવ, વૈષ્ણવતાની આપણી એક આખી હેરિટેન્સ, આપણી આખું એક પરંપરા, એ સંસ્કૃતિમાં આપણે જીવ્યા છે. જેમ અમને લોકોને ગૌરવ હોય છે કે અમે વલ્લભ કુલના છીએ, એમ તમને પણ ગૌરવ હોવું જોઈએ કે અમે વૈષ્ણવ કુળના છીએ. વૈષ્ણવી આ પરંપરામાં અમારો જન્મ થયો છે. કેટલા પૂર્વ જન્મના પુણ્યો હશે કે આપણો જન્મ એક વૈષ્ણવ કુળમાં થયો છે. આપણા શરીરમાં એક વૈષ્ણવનું લોહી વહે છે. કેટલા તપ, કેટલા જપ, કેટલી સેવા, કેવી મરજાદ, કેવી ભક્તિ આપણા પૂર્વજોએ કરી છે. અને એક ભક્તના કુળમાં જન્મ લેવો ને, એ બહુ મોટી વાત છે. જો ભગવાને બધા અસુરોને માર્યા, પણ બલિ રાજાને માર્યા નહીં, બાંધ્યા, અને પોતે દ્વારપાલ થઈને રહ્યા. તો પૂછ્યું આવો કેમ ભગવાને કર્યું? તો એનું કારણ છે. કારણ આ બલિ રાજા પ્રહલાદજીના વંશજ છે, પ્રહલાદજીની કુળમાં પ્રગટ થયા છે. અને જેના પૂર્વજો ભક્ત હોય ને, એના વંશજોની રક્ષા તો ભગવાન પોતે કરતા હોય છે. આપણે આજે જે ફળ ભોગવીએ છીએ, સુખ ભોગવીએ છીએ, એ આપણા વડીલોએ કરેલી ભક્તિનું ફળ ભોગવી રહ્યા છે. જો જે બીજ વાવે ને, એ ફળ ખાતું નથી હોતું, ક્યાંક બીજી ત્રીજી પેઢીને ફળ મળતા હોય છે. એમ આપણા સુખના બીજ એ તો આપણા વડીલો વાવી ગયા હતા, આપણે તો ફળ ખાઈ રહ્યા છીએ. ઠાકોરજીની કૃપા આપણા પર હંમેશા એક ભક્તે યાદ રાખવું કે આ મારા પુરુષાર્થ કે મારી બુદ્ધિનું ફળ નથી, મારા વડીલોએ કરેલા પુણ્યોનું ફળ છે. અને જ્યારે જીવનમાં ઈચ્છિત વસ્તુ ન મળે, ત્યારે આપણને શું વિચાર આવે? આટલા પૈસા ઓછા પડે, એમ થાય ને. આ કાર લેવી હતી, આટલા પૈસા ઓછા, આ ઘર લેવું હતું, આટલા પૈસા ઓછા મળે, આ દાગીનો લેવો હતો, આટલા પૈસા ઓછા. આપણને પૈસા ઓછા પડ્યા એ તો સમજમાં આવે છે, પણ આપણને આપણા પુણ્ય ઓછા પડ્યા એ વિચાર નથી આવતો. કારણ કે સુખ પૈસાથી નથી આવતું, પુણ્યોથી આવે છે. મારા આટલા પુણ્યો ખૂટ્યા, નહીં તો મારી ઈચ્છા પૂરી થાય. જ્યારે આવો વિચાર કરશો ને, ત્યારે પુણ્યો કરવાની તત્પરતા જીવનમાં આવશે. હજી જીવનમાં પુણ્યો ભેગા કરું, હજી આ હાથે પુણ્ય થાય. હાથની સફળતા એ પુણ્યો અને સેવા કરવાથી જ છે. જમવાથી નથી, જમાડવાથી છે. જ્યારે જીવનમાં એ ગણિત સમજાશે ને, ત્યારે જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. કઈ વસ્તુ પકડો છો જીવનમાં, સામે બધું જ આવશે. આ જીવનની યાત્રા એવી છે ને, જીવનની યાત્રામાં બધું જ સામે આવવાનું. પાપ પણ આવશે, પુણ્ય પણ આવશે, સુખ પણ આવશે, દુઃખ પણ આવશે, સદવિચાર પણ આવશે, દુર્વિચાર પણ આવશે. આવે બધાને છે, મહાપુરુષોને આવે. પણ એ પકડે શું છે, મહત્વનું એ છે. ટ્રેનમાં બેઠા હો તો બધા સ્ટેશનો આવે, તમારે ન ઉતરવાના હોય એ સ્ટેશનો આવતા હોય, પણ તમે ગમે તે સ્ટેશને ઉતરી નથી જતા. તમને તો ખબર હોય છે મારું સ્ટેશન તો આ છે. એમ આ જીવનની યાત્રામાં સામે બધું જ આવવાનું. તમે શું પકડો એ મહત્વનું છે. જો તમે ક્યાંક જતા હો બજારમાં, 2 મૂર્તિ સામે પડી હોય, એક રામની હોય ને એક રાવણની હોય, અને તમને એમ કહેવામાં કે આ ફ્રી છે, તમે લઈ જાઓ ઘરમાં, તમારે બંનેમાંથી જે જોઈએ, તો તમે કઈ મૂર્તિ લો? રામની ને. પણ પછી કહેવામાં આવે કે એક મિનિટ, રામની મૂર્તિ એ પથ્થરની છે, રાવણની એ સોનાની છે, સાવ ફ્રી છે. હવે કઈ પકડો? સાચું કેજો. મૂળ વાત એ છે, ત્યારે દ્રષ્ટિકોણ શું થઈ ગયો? પછી રામ કે રાવણ નથી દેખાતું, પછી પથ્થર અને સોનું દેખાય છે. બસ જીવનના ગણિત આ છે. એમ સાધારણ સામે આવતો વ્યક્તિ તમે એક મનુષ્ય રૂપે, માણસ રૂપે જોશો તો કદાચ રાગ, દ્વેષ, ક્લેશ, એના ગુણ અવગુણ બધું યાદ આવશે. પણ મહાપ્રભુજીના વચન યાદ રાખશો ને, પુષ્ટિ કાયેન નિશ્ચય, આ મારો વૈષ્ણવ મારા શ્રીઅંગમાંથી મેં પ્રગટાવ્યો છે. અને આ બુદ્ધિ આવશે, પછી તમે એને છોડશો નહીં, પછી એને પકડી રાખશો.
જ્યારે તત્વ જ્ઞાન થશે, કેવલ શરીર જુઓ છો ત્યારે તમને રાગ દ્વેષ વ્યક્તિના ગુણ બધું જ ખ્યાલ આવે છે, પણ જ્યારે તત્વ દ્રષ્ટિ જુઓ છો કે આ તો મારો ઠાકોરજીનો વૈષ્ણવ છે, પછી આ બધું જ વ્યક્તિત્વના સ્વભાવ બાજુમાં જતા રહે છે, મારો પ્રભુનો પ્રિય વૈષ્ણવ છે, આ રીતેનો સ્વીકાર કરો છો. એટલે જ જીવનમાં કઈ દ્રષ્ટિ રાખીને સત્સંગ આપણને એ તો દ્રષ્ટિ આપે છે. દેખાય છે એ જોઈ લેવું એ સાધારણ મનુષ્યનું કામ છે, પણ શું જોવું જોઈએ એ વિવેક સાથે જીવવું એ વૈષ્ણવતા છે. ગંદુ પાણી પડ્યું હોય ને પી લે એ પશુ, એ વિચાર નથી કરતો આ ચોખ્ખું કરવું, ગાળું, સ્વચ્છ કરવું. ના, તરસ લાગીને પી લે, ગમે તેવું ગંદુ પાણી છે, એ પશુ છે. ચોખ્ખું કરવાની ચિંતા કરે એ માણસ છે કે આને ગાળીને ચોખ્ખું તો કરી લો, પણ આ પવિત્ર છે કે નહીં એનો જે વિચાર કરે એ વૈષ્ણવ છે. મહાપ્રભુજી આપણને કઈ ઊંચાઈ પર સમજની, વિચારની, વ્યવહારની કઈ ઊંચાઈ પર લઈ જાય છે. એક વ્યક્તિ જુએ, માણસ જુએ, એ સાધારણ વ્યક્તિ, એનાથી કોઈ શ્રેષ્ઠી આવે, સમજદાર વ્યક્તિ, એના નામથી, એના ધંધાથી, એના વ્યવહારથી એને ઓળખે, પણ કેવલ ને કેવલ વૈષ્ણવતાનો વિચાર આવે, આ વૈષ્ણવ છે. આ દ્રષ્ટિ મહાપ્રભુજી આપી છે. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. આ વિચારધારા શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. આ હરિરાયજી આપણને સમજાવે છે. અને જો સમજ ઊંચાઈ પર નથી જતી તો સમજો કે હજી સત્સંગ આત્મસાત નથી થતો. હવેલીએ ગયા પછી તમારો દ્રષ્ટિકોણ બદલાયો, ગુરુના સાનિધ્યમાં આવ્યા પછી સમજ ઊંચી થઈ, મોટી થઈ. ચિંતન કરતા રહેજો કે જે રીતે પહેલા જીવતા હતા એ રીતે જીવો છો. ના, હું હવેલીએ જતો થયો ને ત્યારે મારી સમજણ બદલાઈ છે, મારા વિચાર બદલાયા છે, મારો દ્રષ્ટિકોણ બદલાયો છે. જ્યારથી કોઈ ગુરુએ મારા જીવનમાં પ્રવેશ કર્યો છે ત્યારે ગુરુતા મારા જીવનમાં આવી છે. ગુરુ એટલે મોટો, જેની દ્રષ્ટિ મોટી હોય, જેના વિચાર મોટા હોય, જેનું આચરણ મોટું હોય, એ ગુરુ છે. અને ગુરુની આંખે જ્યારે દુનિયા જોવા લાગશો ને ત્યારે આ દુનિયા કંઈક જુદી લાગશે. તો આ વિચારધારા, આ સત્સંગનું ફળ છે કે સત્સંગ એવી સમજણ આપે છે. કેટલું ખાઈ લો છો એ મહત્વ નથી, કેટલું ખાવું જોઈએ, આ વિવેક. કેટલું જાગી શકું છું મહત્વ, કેટલું જાગવું જોઈએ એ મહત્વનું છે. વિવેક એને કહેવાય કે જીવનમાં હા અને ના બંનેની વચ્ચેનો સેતુ બંધ કરે. આટલું તો શીખવાનું છે ને, ક્યાં હા પાડવી, ક્યાં ના પાડવી. બહુ મોટા મોટા ગ્રંથો તો કદાચ આપણે સમજીએ ન સમજીએ, કમથી કમ જ્યાં ભગવાન છે ત્યાં જઈને બે ઘડી બેસી તો આવી. બાકી તો ઘરેથી નીકળો તો મન બગડે એવું દુનિયામાં મળે. કોઈ એક સ્થાને એવા જઈને બેસો તો ખરા 5 મિનિટ અઠવાડિયામાં એકવાર, જ્યાં જઈને મન પવિત્ર થાય. અને એવું એક જ સ્થાન છે, એ છે પ્રભુનું સ્થાન, એ પ્રભુની હવેલી છે, એ ગુરુના ચરણારવિંદ છે. એ એવા સ્થાનો છે જ્યાં બેસીને મન પવિત્ર થાય છે. તો આ સત્સંગ આ પ્રકારથી વૈષ્ણવનું સર્જન કરે છે. મહાપ્રભુજીના એક એક ઉપદેશો, એ તો જ્યારે આવતા વર્ષે 16 ગ્રંથ સપ્તાહ થશે અને અહીંયા બેસીને 108 વૈષ્ણવ જ્યારે એક સાથે એક સ્વરમાં 16 ગ્રંથના પારાયણ કરતા હશે, વિચાર કરો એ ક્ષણો કેવી ધન્ય હશે, જ્યાં મહાપ્રભુજીની વાણી ગૂંજતી હશે. અને એક એક ગ્રંથો ઉપર જ્યારે આપણે ચર્ચા કરીશું અને સાચા અર્થમાં જ્યારે 16 ગ્રંથ સમજાશે ત્યારે ઘણી બધી ભ્રમણાઓ, ધારણાઓ આપણી તૂટશે. અને મહાપ્રભુજીએ જે વૈષ્ણવતાનો માર્ગ આપ્યો છે, તમને તમારા વૈષ્ણવ થવા ઉપર ગૌરવ થશે જ્યારે 16 ગ્રંથ સાંભળશો. તો એની તો ચર્ચા, એની તારીખોને નક્કી થશે એટલે ઘોષણા થશે. આપણે જે ચર્ચા કરી રહ્યા છે, ચંપારણ્યનું સ્થાન એ એવી દિવ્ય ભૂમિ છે. આજે પણ જે લોકો ગયા હશે એમનો અનુભવ હશે કે ચંપારણની ભૂમિનું સેવન કરતા, ત્યાં જતા જ આપણી હૃદયમાં કેવો આનંદ, એમ લાગે કે અહીંયાના કણકણમાં મહાપ્રભુજી બિરાજમાન છે. મહામહોત્સવ ઉજવાયો છે. જેવો ગોકુલમાં નંદ મહોત્સવ થયો હતો એવો જ નંદ મહોત્સવ મહાપ્રભુજીના આ પ્રાગટ્ય સ્થળ પર થયો છે. દોડતા જઈને ઇલ્લમમાં ગારુજી લાલનને, શ્રી લાલન બાલ વલ્લભ રૂપે રહેલા વલ્લભને છાતીએ ચાંપી લીધા છે. ચારે બાજુ જયઘોષ થયા છે.
અને આમ આ સ્થાન મહાપ્રભુજી ફરી પધારીને ભાગવતજીનું પારાયણ કર્યું છે, એટલે મહાપ્રભુજીને અહીંયા બેઠકજી પણ છે. એ બેઠકજીમાં આપણે વંદન કરીએ, ધોતી ઉપરના જારી ચરસ્પર્શ કરીએ. એ સ્થાન એવું દિવ્ય સ્થાન છે. આ ચંપારણ્યના સ્થાનમાં બાજુમાં જ પ્રાગટ્યની સ્થળની પાસે મહાપ્રભુજીની 29મી જે 33મી બેઠક, એ મહાપ્રભુજીની પ્રાગટ્યની 6ઠ્ઠીની બેઠક, એનું ગઈકાલે ચંપારણ્ય દર્શન કર્યા બાદ આપણે 6ઠ્ઠીની બેઠકજીમાં વંદન કરીએ. મહાપ્રભુજીનું પ્રાગટ્ય પછી મહાપ્રભુજી તો તૈલંગ કુલ, આ બ્રાહ્મણોનું એવું દિવ્ય કુળ છે જ્યાં 16 સંસ્કાર કરવામાં આવે છે. એટલે મહાપ્રભુજીના પણ 16 સંસ્કારો આપણે ત્યાં વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ છે, જેમાં મહાપ્રભુજીનું જીવન ચરિત્ર વર્ણન કરવામાં આવ્યું છે. 3 ગ્રંથોમાં મહાપ્રભુજીના જીવન ચરિત્રનું વર્ણન મળે છે. સૌથી પહેલો ગુસાઈજીના છઠ્ઠાલાલજી યદુનાથજી, એમણે શ્રી વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો છે, અને એમાં મહાપ્રભુજીના જીવન ચરિત્રનું વર્ણન મળે છે. બીજું, ગુસાઈજીના સેવક ગોપાલદાસ, એમણે લખ્યા છે નવાખ્યાન, વલ્લભાખ્યાન, એમાં મહાપ્રભુજીનું જીવન ચરિત્ર મળે છે. અને ત્રીજું, આચાર્ય થયા દ્વારકેશજી કરી, અને એમના મૂળ પુરુષ નામનો પદ્યાત્મક ગ્રંથ છે, કાવ્યાત્મક ગ્રંથ છે, એમાં મહાપ્રભુજીનું જીવન ચરિત્ર મળે છે. તો આ 3 ચરિત્રોને જોતા જોતા આપણે બેઠક ચરિત્રનું અવલોકન કરતા હોઈએ છીએ. તો અહીંયા 6ઠ્ઠીના બેઠકજી મહાપ્રભુજી પ્રગટ થયા એટલે રાજસ્થાનના 2 સંતો હતા. એમને એમ થયું કે અમારે વ્રજલીલાના દર્શન કરવા છે, અને અમને આ નેત્રોથી પ્રગટ રૂપે ઠાકોરજીની લીલાના દર્શન કઈ રીતે થાય. અને ત્યારે ત્યાં એમને આજ્ઞા થઈ કે ચંપારણ્યમાં સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે, તમે ત્યાં જશો તો એમની કૃપાથી તમને પ્રગટ વ્રજલીલાના દર્શન થશે. આવ્યા છે બંને, મહાપ્રભુજીની બેઠકજીમાં વંદન કર્યા છે, વિનંતી કરી છે. બ્રહ્મચારી માધવાનંદજી અને મુકુંદરાયજી શરણે આવ્યા, વંદન કર્યા, સ્વરૂપના બાલ સ્વરૂપના દર્શન કર્યા, અને મહાપ્રભુજીની કૃપાથી એમને ચંપારણ્યમાં જ સાક્ષાત બ્રજલીલાના દર્શન થયા. સાક્ષાત જાણે વ્રજ ઊભું થઈ ગયું. જો આજ ગુરુની કૃપા છે. 2 અંતરાયો દરેકને લાગેલા છે, એક અંતર અને બીજો અંતરાય. આ 2 વસ્તુને કારણે ભગવત દર્શન થતા નથી. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એમ નથી માનતા કે મર્યા પછી ભગવાન મળશે, કે ભગવાન મર્યા પછી દેખાશે. ના, આપણે ત્યાં તો વારે ઘડીએ એ જ વાત આવે છે, જીતા જીવંત આજ આંખેથી આપણે ભગવત દર્શન કરીને જવું છે. આપણે ત્યાં મર્યા પછી ભગવત પ્રાપ્તિની વાત નથી, જીતા જીવંત અનુભવની વાત છે. અને આજે પણ અહીંયા બેસેલા કેટલા લોકોના પ્રગટ અનુભવ છે કે જેને પ્રભુની કૃપાના દર્શન કેટલા પ્રકારના અનુભવ થયા છે. આપણા માટે ભગવાન એ કોઈ કલ્પનાનો વિષય નથી કે એને સાબિત કરવો પડે, એને લોજિક આપવા પડે. આપણા બધાના નાના મોટા અનુભવો છે. અહીંયા બેસેલા દરેકનો નાનો મોટો કોઈક ને કોઈક, એ મહાપ્રભુજી માટેનો હોય, ઠાકોરજી માટેનો હોય, યમુનાજી માટેનો હોય, વ્રજનો હોય, ગિરિરાજજીનો હોય, કોઈક ને કોઈક અનુભવ આપણા બધાનો છે. એટલે પ્રભુ આપણા માટે પ્રત્યક્ષ અનુભવ રૂપ છે, કલ્પના રૂપ નથી. પુષ્ટિ માર્ગની એ વિધા છે આ જ દેહમાં ભગવત દર્શન કરે. બાકી તો ધ્યાન માર્ગમાં આપણે બધા કહે આંખો બંધ કરો ને આમ કરો પેલું કરો, અંદર જાઓ પણ અંદર જવું ક્યાં? હરિરાયજી તો કહે છે કે હાડ માંસ કી કોટડી ને ભીતર ભરી બંગાર. આ તો પેકિંગ સારું છે, બાકી અંદર કાંઈ જોવા જેવું નથી. અને અંદર જ જોવું હોત તો બહાર જુએ એવી આંખો શા માટે ઠાકોરજી આપે? જો અંદર જ સાંભળવું હોત તો બહાર સાંભળી એવી કાન શા માટે આપે? આપણે તો સાકાર બ્રહ્મવાદી, આપણે તો એ શ્યામ સુંદરના સુંદરતાના મધુરતાના અનુભવ કરવા છે. આ નેત્રોથી એને નિરખવો છે, આ કર્ણથી એની વેણુ સાંભળવી છે, આ જીવાથી એના અધરામૃતનો આસ્વાદ કરવો છે. આપણે તો હાથના સ્પર્શથી એને ગોદમાં લેવો છે. પુષ્ટિ ભક્તિની તો આ સફળતા છે. જે રીતે વ્રજભક્તોએ કૃષ્ણને માણ્યો એ રીતે માણવાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. આ સીધી સાદી ભાષા. જે રીતે વ્રજવાસીઓએ કૃષ્ણનો આનંદ લીધો એ રીતે આનંદ લેવો
એ વિધાનું નામ પુષ્ટિ ભક્તિ. બસ એ રીતે જ્યારે આનંદ માણશો ત્યારે આ જ દેહથી ફળ દશાનો અનુભવ કરશો. તો મહાપ્રભુજીની કૃપા. તો બે અંતર અને અંતરા. અંતર 3 પ્રકારના હોય. હમણાં બહુ વિસ્તાર નથી કરતો, પણ જેમ સમયનું અંતર હોય, હજારો વર્ષ પહેલા પ્રભુ થયા હવે કેમ અનુભવાય, યા સ્થાનનું હોય, આપણે અહીંયા છીએ ને વ્રજ ત્યાં છે. તો શું ભક્તિ માર્ગમાં ભગવદ અનુભવમાં સમયનું કે સ્થાનનું અંતર અસર કરે? તો કે ના. તો અંતર નથી નડતું તો અંતરાય નડે છે. આપણા કર્મોના અંતરાય હશે. અનેક અનેક કર્મો કરતા કરતા આવ્યા અને કર્મો ના કાળ, કર્મ અને સ્વભાવ, આ 3 બંધન માનવામાં આવે છે. તો એનું છે તે દૂર કેમ થાય? તો કે ગુરુ કૃપા દ્વારા અંતર અને અંતરાય બંને દૂર થઈ જાય છે. અને એનું પ્રગટ પ્રમાણે વલ્લભાખ્યાન છે. 9 વર્ષના ગોપાલદાસ ગુસાઈજી પાસે આવ્યા છે. ગૂંગા છે, બોલી પણ શકતા નથી. અને ગુસાઈજીની કૃપા થઈ. જે બોલી શકતું નથી એ વેદ વેદાંતોની ગાથાને ગાય છે. ગુસાઈજી પ્રગટ થયા એ ક્ષણોને ગાય છે. પોતે તો બાળક છે. આટલા વર્ષ પૂર્વ ગુસાઈજી પ્રગટ થયા એની કથા કહી રહ્યા છે. આ પોષ મધ્યાને એની આંખની સામે લીલા દેખાય છે. મહાપ્રભુજીના ચરિત્ર ગાય છે. અને હજી ગુસાઈજીના જે લાલજીઓ નથી થયા એ ભવિષ્યની કથા પણ ગાઈ રહ્યા છે. કૃપા થાય તો ભૂત ભવિષ્ય એ બંને વર્તમાન બની જાય. નૈનન પ્રગટ લીલા દિખાવે. જે થવાનું છે, જે થઈ ગયું છે એ આંખની સામે થવા લાગે. આને કહેવાય કૃપા. 9 વર્ષના ગોપાલદાસ વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરેવા પ્રગટ્યા પરમ દયાલ શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રિયા લીલા દ્વિજ તનુધારી 7 દિવસ ગિરિવર પર ધારો વાસવ વૃષ્ટિ નિવારી. કેવી કૃપા ગોપાલદાસ. જે થઈ ગયું છે, જે થવાનું છે એ બધું આંખોની સામે. મોટા મોટા ઋષિ મુનિઓ એમને પણ જેને ગોલોક ધામના દર્શન થતા નથી, સાંઈજીએ કૃપા કરીને ચરવિત તાંબુલ આપ્યું. પ્રગટ ગોલોક ધામના દર્શન. જ્યાં શ્રી વૃંદાવન આદિ અચળ શશી શરદરણ बहुवेश वन देवी पद कुमकुम मुख सुख परसे रंग विशेष. પ્રગટ ગોલોક ધામના દર્શન થઈ રહ્યા. ત્યાં કઈ રીતે યમુનાજી વહે છે, કઈ રીતે ગિરિરાજજી છે, કઈ રીતે વ્રજ ભક્તો લીલા કરે છે, જ્યાં મહારાસ ચાલી રહ્યો છે એ મહારાસના દર્શન ગોપાલદાસ. તો જે વાત કરી રહ્યો છું, ગુરુ કૃપા અંતર અને અંતરાય બંનેને કાપી નાખે. અને આવા તો અનેકવિધ પ્રસંગો એ મહાપ્રભુજીના ચરિત્રના જુઓ, ગુસાઈજીના ચરિત્રના જુઓ. આજ ભૂતલ ઉપર, આજ કલયુગમાં પ્રગટ લીલાના દર્શન કરાવ્યા છે. અને થઈ છે. ભગવાન શાશ્વત છે, ભગવાનની લીલા શાશ્વત છે, ભગવાનનું ધામ શાશ્વત છે, ઇટરનલ છે, ઇટરનલ શાશ્વત. એટલે કે આજે પણ થઈ રહ્યું છે, અને જો આજે પણ થઈ રહી છે લીલાઓ, તો આજે પણ દર્શન થઈ શકે છે. આજે પણ જો કૃષ્ણ છે તો આજે દેખાઈ શકે છે. આજે પણ એ રાસ થઈ રહ્યો છે તો આજે એનો અનુભવ થઈ શકે છે. આ ફિલોસોફી એ પુષ્ટિ માર્ગ. અને જ્યારે એમાં આપણે દ્રઢ ભાવ રાખીએ છીએ ત્યારે એનો અનુભવ થઈ શકે. તો મહાપ્રભુજીની કૃપા થકી આ બંનેને ભગવદ લીલાના દર્શન થયા, વ્રજ લીલાના દર્શન થયા છે.
છઠ્ઠીની બેઠકજીમાં મહાપ્રભુજીના છઠ્ઠીનો ઉત્સવ મનાવવામાં આવે. જો આપણે ત્યાં 6 દિવસ થાય ને બાળકને ત્યારે છઠ્ઠી પૂજન કરવામાં આવે. ઠાકોરજીને પણ જન્માષ્ટમી સમયે છઠ્ઠી પૂજન થાય. વૈષ્ણવો એ સમસ્ત જે સનાતન વૈદિક ધર્મને માને છે એને આ બધા વિધાનો કરવા જોઈએ, પાળવા જોઈએ. આપણે ત્યાં આપણા ઉજવાતા પ્રસંગો અને પ્રસંગો લૌકિક રૂપે આનંદ પ્રમોદ થાય તો બહુ સારી વાત છે, થવું જ જોઈએ. બહુ સારામાં સારી રીતે ઉજવવા જોઈએ. ઘણા લોકો આટલો લગ્નમાં ખર્ચ કરો, અરે પૈસા વાળા વાપરશે નહીં તો બધા સુધી પહોંચશે કઈ રીતે? એટલે પૈસો તો ફરતો રહે જ સારું છે. ખૂબ આનંદ પ્રમોદથી ઉજવો ને ક્યાં ના છે. પણ સાથે સાથે બે વસ્તુ યાદ રાખો. એક, વૈદિક વિધાન. આપણે વિધિ વિધાનોનો તિરસ્કાર કરી દઈશું, સ્વીકાર નહીં કરીએ તો ધીરે ધીરે આ વૈદિક સંસ્કારો લુપ્ત થઈ જશે. ભલે થોડું કરો પણ વૈદિક વિધાન બ્રાહ્મણને બોલાવીને કરો, વેદ મંત્રો દ્વારા આશીર્વાદ ગ્રહણ કરો, જેથી આપણા આ બધા સંસ્કારો જીવંત રહે. અને બીજી વાત, જ્યારે પણ સારો પ્રસંગ હોય ત્યારે ઠાકોરજીને પહેલા યાદ કરો. પ્રભુનો મનોરથ કરીએ, પ્રભુને દંડવત કરીએ, પ્રભુનું સ્મરણ કરીએ, ઠાકોરજી સંબંધી કોઈ મનોરથ કરીએ. આ રીતે આપણા પ્રસંગો ઉજવવાનો પ્રકાર એ આપણા માર્ગમાં છે, આપણી સંસ્કૃતિમાં છે. એટલે જ્યારે પણ આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ આવે, સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરવા. બીજી વાત, આપણે ત્યાં કોઈ પણ બ્રાહ્મણ જે જાણકાર હોય વૈદિક વિધાનના, કંઈ પણ વિધિ જરૂર કરાવવી. જ્યારે આપણે વિધિ નથી કરાવતા ત્યારે બ્રાહ્મણોનું પોષણ નથી થતું. પોષણ નથી થતું તો એ વેદ ભણવાનું છોડી દે છે, અને છોડી દે છે તો વેદો લુપ્ત થઈ જાય છે. અને એટલા માટે વિધિ વિધાનો કરવા. જ્યાં જ્યાં બ્રાહ્મણોના સંસ્કાર કેન્દ્રો આદિ ચાલતા હોય ત્યાં પણ આપણે જે પણ સહાયતા, જેથી બ્રાહ્મણો વેદને ભણે એનો પ્રયાસ આપણે કરો. તો આ પ્રકારના વિધિ વિધાનો આપણા જીવનમાં થોડું ઘણું પરિવર્તન કરી અને આ બધું જો સ્વીકારતા રહીશું તો આ બધું જીવંત રહેશે. ધર્મની ગ્લાની કેમ થાય છે? કોઈ આસુરી વૃત્તિઓ ધર્મની હાનિ નથી પહોંચાડતા, પણ સમાજમાં સજ્જન લોકો ધર્મના વિધિ વિધાનોને પડતા મૂકી દે ત્યારે ધર્મની હાનિ થાય છે. આપણે પ્રભુને યાદ ન કરીએ, આપણે વૈદિક વિધાનોને સ્વીકૃત ન કરીએ તો આની હાનિ થવા લાગે. એટલે આપણે લોકોએ જ આમને જીવંત રાખવાનું છે, આપણા પ્રસંગોમાં આ બધું વણી. તો મહાપ્રભુજી પોતે આચાર્ય છે, એટલે છઠ્ઠી આદિનો પ્રસંગ મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં એવી પ્રસંગ આવે છે કે મહાપ્રભુજી વેદાભ્યાસ કરવા માટે પધાર્યા છે. મહાપ્રભુજી ગાયોની સેવા કરે છે. એવું કહેવાય, પ્રાચીન સમયમાં બાળકની પરીક્ષા કરવામાં આવતી. બાળક નાનું હોય ને તો એની આગળ તરાજુ રાખે, પછી એક કાગળ અને ખડીયો રાખે, હથિયાર રાખે, સાવેણી આદિ રાખે, એવી જુદી જુદી વસ્તુઓ રાખે, અને પછી બાળકને છૂટું મૂકવામાં આવે. અને એ જઈને પહેલી વસ્તુ જેને પકડે ત્યારે માનવું કે આ મોટો થઈને આવું કંઈક કાર્ય કરશે. એ વેપારી થશે, એ વિદ્યાભ્યાસ કરશે. કઈ રીતે ખારે? તો મહાપ્રભુજીના ચરિત્રમાં એવું વર્ણન આ બધું મૂક્યું, અને મહાપ્રભુજીએ જઈને સૌથી પહેલા કાગળ અને ગ્રંથને પકડે. જાણી ગયા પિતાશ્રી કે આ તો વેદોના અધ્યયન કરવા વાળા છે. સહજમાં 64 દિવસમાં 64 વિદ્યાને આપે પ્રાપ્ત કરી, અને બાલ સરસ્વતીનું સન્માન આપને મળ્યું. બાલ અવસ્થામાં બાલ સરસ્વતીનું સન્માનિત મહાપ્રભુજીને કરવામાં આવ્યા. આ બધા ઘણા બધા પ્રસંગો મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં વર્ણવેલા છે. તો આ છઠ્ઠીની બેઠકજીમાં આપણે મહાપ્રભુજીને વંદન કરીએ અને મહાપ્રભુજીને ત્યાં પ્રણામ કરી ધોતી ઉપરના ધરી બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 34મી બેઠક શ્રી જગન્નાથપુરીમાં મહાપ્રભુજી. તો આજ રોજ આપણે બેઠકજીને દંડવત કરાવતા હોઈએ છીએ. તો આજે 50 થી શરૂ કરીએ, કારણ કે આખું લાંબુ બધે જ પ્રથમ બેઠકથી જો ગાન કરવા જઈશું તો ઘણો સમય જશે, અને આપણે કાલે 84 બેઠકની કથાનું વર્ણન કરવું છે. તો રોજના ક્રમ પ્રમાણે જે આપણે બેઠકજીને દંડવત કરીએ છીએ, તો આજે 51મી બેઠકજીથી પ્રારંભ કરી અને 12 બેઠકજી એટલે 62 સુધી આપણે આગળ સુધીનું ગાન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 61મી બેઠક. 61મી બેઠક. बैठक 61 में गोपी तड़ाव पर महाप्रभु जी विराजे छे.
बैठक 62 में शंखो द्वार पर महाप्रभु जी विराजे छे। बैठक 63 में श्री नारायण सरोवर पर महाप्रभु जी विराजे छे। अमारा पूर्ण प्रेम त्या प्रभु ने दंडवत पहुँचे रे। बैठक 64 में जूनागढ़ में महाप्रभु जी विराजे छे। बैसठ 65 में प्रभास क्षेत्र में महाप्रभु जी विराजे छे। बैठक 66 में माधवपुर माई महाप्रभु जी विराजे छे। अमारा पूर्ण प्रेम त्या प्रभु ने दंडवत पहुँचे रे। बैठक 67 में गुप्त प्रयाग में महाप्रभु जी विराजे छे। बैठक 68 में धंधुका पासे महाप्रभु जी विराजे छे। बैठक 69 में नरोड़ा गाँव में महाप्रभु जी विराजे छे। अमारा पूर्ण प्रेम त्या प्रभु ने दंडवत पहुँचे रे। बैठक 70 में गोधरामा महाप्रभु जी विराजे छे। बैठक 71 में खेराड़ू गाँव में महाप्रभु जी विराजे छे। 72 में सिद्धपुर तीर्थ माई महाप्रभु जी विराजे छे। अमारा पूर्ण प्रेम त्या प्रभु ने दंडवत पहुँचे रे। अमारा पूर्ण प्रेम त्या प्रभु ने दंडवत पहुँचे रे। अमारा पूर्ण प्रेम त्या प्रभु ने दंडवत पहुँचे रे। बोलो श्री वल्लभाधीश की जय। तो महाप्रभु जी ना बैठक जी ना एक एक स्थानों में रोज बार बार बैठक जी ने वंदन करता करता काले 84 में बैठक जी सुधी अपनी यात्रा पहुंचशे। गई काले जो दर्शन कर्યું હતું એ ચંપારણના પ્રાગટ્યના બેઠકજીના દર્શન પર નંદ મહોત્સવ મહાપ્રભુજીના પ્રાગટ્યનો ઉત્સવ કરતા કરતા આપણે કથાને વિરામ તરફ લઈ ગયા હતા। છઠ્ઠીની બેઠકજી ચંપારણમાં પ્રાગટ્ય બેઠકની પૂર્વમાં જ આવે છે અને છઠ્ઠીની બેઠકજીમાં આપણે મહાપ્રભુજીને વંદન કર્યા। આગળ 34મી બેઠક શ્રી જગન્નાથપુરીમાં મહાપ્રભુજી બિરાજે છે। પ્રાય લોકો યાત્રામાં જતા હોય તો કે ચંપારણ જગન્નાથપુરીની યાત્રામાં જઈએ છીએ। ચંપારણ જાય તો ત્યાંથી જગન્નાથપુરી પણ જઈને આવે। આ બહુ વિશેષ સ્થાન છે જગન્નાથપુરી। કારણ 4 ધામ જે ભારત વર્ષના હિન્દુ ધર્મના છે એમાંનું એક પ્રધાન સ્થાન એ જગન્નાથજી છે। અતિ પ્રાચીન મંદિર આ જગન્નાથજીનું છે। આપણા 4 ધામ उत्तर में बद्रीनाथ, पूर्व में जगन्नाथ, पश्चिम में द्वारिकानाथ और दक्षिण में श्री रंगनाथ। घणी वार लोग बालाजी मानता होय छे के रामेश्वर कहता होय छे, पण जेम 4 विष्णुना धाम छे एम 4 शैवना धाम छे। तो 4 जेम केदारनाथ, भुवनेश्वर, अहींया सोमनाथ और दक्षिण में रामेश्वर ये महादेवजीना 4 धाम कहेवामां। एम विष्णुना 4 धाम में दक्षिण में श्री रंगनाथ आवे छे, श्री रंगजी। तो आम पूर्व में जगन्नाथ जी में जगन्नाथ भगवान विराजमान है और जगन्नाथ जी नु स्वरूप अति प्राचीन मंदिरों मानु एक मंदिर है। श्री महाप्रभु जी ने विशेष लगाव जगन्नाथ जी साथे रहेलो छे અને ખાસ જગન્નાથજીની આજ્ઞાથી જ આપણે ત્યાં રથયાત્રાનો પણ ક્રમ સેવાના ક્રમમાં કરવામાં આવે છે। મહાપ્રભુજી પધાર્યા જગન્નાથજીના મંદિરમાં દર્શન કરવા માટે। એકાદશીનો દિવસ હતો
અને જગન્નાથજી જાઓ એટલે ત્યાં સખડી પ્રસાદનો વિશેષ મહાત્મ્ય કહેવામાં આવે છે. જો આપણે ત્યાં દૂધઘર, અનસખડી અને સખડી આમ સામગ્રીને 3 પ્રકારમાં, અને ચોથું જો ફલાર એમ પણ કહી શકાય, યા નાગરી જે શેકીને થાય, જુદા જુદા ભેદ માનવામાં આવે. જે દૂધથી જ બને એ દૂધઘર કહેવાય, જે ઘીમાં શેકીને બને કહેવાય એ નાગરી કહીએ છીએ. એ રીતે અનસખડી જે ઘીમાં ખાંડ અને લોટ આદિની વસ્તુ ભેગી કરી અને જે બનાવવામાં આવે એને અનસખડી કહીએ, જેમ મઠડી, બુંદી આદિ. અને સખડી એટલે જેમાં અનાજ હોય, તેલ હોય, મીઠું હોય અને વરાળથી જેને બાફવામાં આવે એ બધા સખડીના ક્રમમાં આવે છે. એટલે આપણે ત્યાં સામગ્રીના આ સૂક્ષ્મ ભેદ અને એની પાછળ પણ જુદી જુદી ભાવનાઓ છે. તમે લોકો હવે 5 કોર્સ મીલ આવા જુદા જુદા ખાતા થયા ને. હમણાં પુષ્ટિ માર્ગમાં તો બહુ જૂના ટાઈમથી છે. તમે ટેબલ પર ખાતા હવે થયા કે ડાઇનિંગ ટેબલ પર. પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજીને ભોજનની પાટ વર્ષોથી આવે છે. તમે ચમચીમાં હવે ખાતા થયા. અમારે તો 500 વર્ષથી જુદી જુદી ચમચો ઠાકોરજી આગળ મુકાય. અને કેટલું બધું ડિસિપ્લિન કે દૂધઘર સખડીના હાથ અનસખડીમાં ન લાગવા જોઈએ, અનસખડીના હાથ દૂધઘરમાં ના લાગવા જોઈએ, હાથ ધોવા જવું પડે. આખું એનો પણ ભેદ. તો આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં તો ઘણું બધું જો એડવાન્સ જોવા જાવ તો પ્રાચીન સમયથી છે. કોઈ વસ્તુ કઈ રીતે મુકાય, દૂધઘર કઈ બાજુ આવે, અનસખડી કઈ બાજુ આવે, સખડી કઈ રીતે ધરવામાં આવે, એનો કોર કઈ રીતે સાનવામાં આવે, કેટલી બધું સુંદર વ્યવસ્થિત આપણે ત્યાં તો છે. પાછું મુખવસ્ત્ર હોય. આપણે એમ માનીએ છીએ કે હવે આ બધું હવે એડવાન્સ મોડર્નમાં, બાકી પુષ્ટિ માર્ગના જો ભોજનને ક્રમ તમે જોવા જાઓ તો તમને એમ લાગે કે હજી ઘણા પાછળ છો તમે લોકો. એટલું બધું એડવાન્સ છે. અને તમારા બધાના હાથ ગમે તે વસ્તુના ગમે તેમાં લાગી જાય. પુષ્ટિ માર્ગમાં તો ટચે ના કરાય ના. સકડીના હાથ એ અનસકડીમાં નહીં, અનસકડીના હાથ, કારણ કે એનો ટેસ્ટ, એની સ્મેલ એમાં જતી રહે. એટલું બધું ચોકસાઈ પૂર્વકની વ્યવસ્થા પુષ્ટિ માર્ગના 550 વર્ષોથી છે. લીલો મેવો પણ ધર્યો હોય તો કઈ રીતે સાજીને શણગારીને ધરાય. જો કાલે પણ મનોરથ કેટલો સુંદર હતો. સુંદર લીલા મેવાની કેવી સુંદર રીતે એને સજા કરીને ઠાકોરજી આગળ ધરવામાં આવે, કઈ રીતે હાથ ખાસા કરવામાં આવે. આખો કેટલો સુવ્યવસ્થિત ક્રમ પુષ્ટિ માર્ગનો. આજે દુનિયાભરના મોટા મોટા શેફ ભલે હોય, પણ પુષ્ટિ માર્ગની સામગ્રીની તમે ગ્રંથો જુઓ ને તો ઘણી સામગ્રીના એવા નામ હશે કે એમને સાંભળ્યા નહીં હોય. ખાલી બેસન, ખાંડ અને ઘી મેળવીને કેટલી વસ્તુ બનાવી શકાય, મેદો મેળવીને કેટલી વસ્તુ બનાવી શકાય, એની કલ્પના ના. એવો ક્રમ પુષ્ટિ માર્ગની સામગ્રીઓનો ક્રમ છે. તો કેટલું બધું સમૃદ્ધ એક કલા રૂપે, એક સામગ્રી રૂપે આપણો પુષ્ટિ માર્ગ છે. તો ઘણી બધી ચર્ચાઓ એની કરી શકાય. અહીંયા આ 3 તો જે વાત કરતો હતો મૂળ કે જગન્નાથપુરીમાં સખડી પ્રસાદ એટલે કે ભાતનો, દાળ ભાત ત્યાં શું કે 7 હાંડી કરે, હાંડિયાનો પ્રસાદ હોય. અને અગ્નિ નીચે કરે એટલે સૌથી પહેલી હાંડી ઉપર જે હોય ને એ પાકે, પછી એની નીચેની પાકે, પછી એની નીચેની પાકે, અને છેલ્લી જે અગ્નિ પાસે હોય ને એ છેલ્લે પાકે. એ રીતે આખો હાંડાનો ક્રમ ત્યાં કરવામાં આવે છે. સખડી ઠાકોરજીને આરોગાવવામાં આવે છે. અને એકમાત્ર એવી જગ્યા જગન્નાથપુરી છે કે જ્યાં જગન્નાથજીનો સખડી પ્રસાદ મહાપ્રભુજીની બેઠકજીમાં ધરી અને વલ્લભકુલને લેવડાવી શકાય છે. ત્યાં આરોગે છે. અને ઠાકોરજી મહાપ્રભુજીએ પોતે સખડી પ્રસાદ જગન્નાથજીનો લીધો હતો. એટલે ત્યાં એકમાત્ર જગ્યા એવી છે કે ત્યાં મહાપ્રભુજી સખડી આરોગે છે. અને ઇતિહાસના ક્રમમાં પણ, બેઠકજીના ક્રમમાં પણ એવું છે. મહાપ્રભુજી ત્યાં પધાર્યા, જગન્નાથજી ભગવાનના દર્શન કરવા માટે પધાર્યા. પ્રભુ અતિ પ્રસન્ન થયા અને મહાપ્રભુજી ત્યાં ઊભા ઠાડા હતા. એટલામાં કોઈ આવી અને મહાપ્રભુજીના હસ્તમાં સખડી મૂકી ગયો, પ્રસાદ મૂકી ગયો. અને હતો એકાદશીનો દિવસ. હવે એકાદશી કરી છે એટલે સખડી લેવાય નહીં અને ઠાકોરજીના પ્રસાદનો અનાદર કરાય નહીં. હાથમાં કોઈ મૂકી ગયું એને એકદમથી ના નથી, ભલે તમે લો ન લો, પણ એકવાર હાથમાં લઈને સ્વીકૃત કરી લેવું જોઈએ. એનું અપમાન ન કરાય. હવે એકાદશી છે, શું કરવું? તમને પણ એકાદશીના દિવસે કોઈ ઠાકોરજીનો સખડી પ્રસાદ આપી દે,
એકવાર લઈને ભલે તમે મૂકી દો, રાખી લો, મહાપ્રભુજી તો સત્ય પ્રતિજ્ઞ છે અને આપણા બધા માટે એક આદર્શ સ્થાપિત કરનારા છે. એટલે એકાદશીના દિવસે સખડી ધરી તો ગયું, મહાપ્રભુજીને થયું શું કરું? જો મૂકી દઉં તો પ્રભુનો અનાદર થાય અને ગ્રહણ કરું તો એકાદશીનો ભંગ થાય. એટલે ઇતિહાસ એમ લખે છે, આખો દિવસ, આખી બપોર, આખી રાત મહાપ્રભુજી મંદિરમાં આ રીતે જ હાથ કરીને ઠાડા રહ્યા. અને આજે પણ જો ત્યાં પંડાજી પાસે જાઓ ને તો દિવાલમાં મહાપ્રભુજીના ઉંગલીના નિશાન છે આજે પણ, કે અહીંયા મહાપ્રભુજી ઠાડા હતા અને ત્યાં એ છાપ પડી ગઈ છે મહાપ્રભુના હસ્તની. આખી રાત્રિ ઠાડા રહ્યા અને પછી મહાપ્રભુજીએ બારસ લાગી ત્યારે સખડીનો પ્રસાદ ગ્રહણ કર્યો. આવા શ્રી મહાપ્રભુજી આપણને વિવેક શીખવાડે છે, આદર શીખવાડે છે. એકાદશી અને જયંતી વ્રત કરવાની મહાપ્રભુજીની આજ્ઞા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી. અને એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી. મહાપ્રભુજીની આજ્ઞા છે જયંતી વ્રત આદિ. પણ જયંતી વ્રત ઉત્સવાંતે પારણા, ઉત્સવ થઈ જાય પછી પારણા થઈ જાય. જેમ પંચામૃત થઈ ગયા ઠાકોરજીના એટલે પછી પારણા થઈ ગઈ, કારણ કે ઉત્સવનો ક્રમ થઈ ગયો. તો આ પ્રકારના વિધાનો આપણે ત્યાં છે. મહાપ્રભુજી એ સ્વયં આપ સેવા કરી શીખવે શ્રી હરિ અથવા જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ, મહાપ્રભુજીનું એક નામ છે. પોતે કરી આપણને શીખવાડે છે. બાકી આપને કરવાની જરૂર નથી, આપ તો સાક્ષાત ભગવદ રૂપ છો. આપને આ બધા નિયમો પાળવાની શું જરૂર? આપને આ બધું કરવાની શું જરૂર? પણ આપણા લોકોને શીખવાડવા માટે મહાપ્રભુજી પોતે કરે છે. અને આ રીતે બારસ સુધી મહાપ્રભુજી ઠાડા રહ્યા, સખડી પ્રસાદ ગ્રહણ કર્યો. એટલે આજે પણ એ સખડી આપણે ત્યાં આરોગવાનો ક્રમ જગન્નાથપુરીમાં છે. અહીંયાના રાજા બહુ ધર્મશીલ હતા. એમની સભામાં અનેક વિદ્વાનો અને બ્રાહ્મણોને રાખ્યા. મહાપ્રભુજી પધાર્યા, સમાચાર મળ્યા કે અહીંયા રાજા બધા જ વિદ્વાનોનો શાસ્ત્રાર્થ કરાવી રહ્યા છે અને 4 પ્રશ્ન એમની પાસે છે અને એના ઉત્તર શોધી રહ્યા છે. અને 4 પ્રશ્ન, સૌથી મોટા દેવ કોણ, સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટો મંત્ર કયો અને સૌથી શ્રેષ્ઠ કર્મ કયું? આ 4 પ્રશ્નો રાજાએ વિદ્વાનો આગળ મૂક્યા છે અને બધા પોતપોતાના પ્રમાણો આપીને સાબિત કરવાની કોશિશ કરે છે. કોની આરાધના, કોની ઉપાસના કરવી, એમ પોતાના માટે 4 પ્રશ્નો રાજાએ વિદ્વાનોની આગળ મૂક્યા છે. અને જ્યારે શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે ત્યારે મહાપ્રભુજી પોતે વિદ્વાનોની મધ્યમાં પધારે છે. મહાપ્રભુજીને જોઈને મહારાજ બહુ પ્રસન્ન થયા, સ્વાગત કર્યો છે મહાપ્રભુજીનું અને કહ્યું છે, આપ માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદની સ્થાપના આપે કરી છે, આપ આના ઉત્તર આપો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, અમે ઉત્તર આપી શકીએ એમ છે, પણ કદાચ હું ઉત્તર આપીશ તો તમને ભરોસો નહીં આવે, વિદ્વાનોને એના પર વિશ્વાસ નહીં બેસે. એમ કરો, આનો જવાબ જગન્નાથ ભગવાન પોતે આપશે, એમને વિનંતી કરો. અને ઇતિહાસ એમ લખે છે એ પ્રસંગમાં કે સ્વયં જગન્નાથ ભગવાનની આગળ કાગળ અને કલમ મૂકવામાં આવ્યા અને કપાટ દ્વાર બંધ કરવામાં આવ્યા મંદિરના. અને મહાપ્રભુજીએ કહ્યું કે આનો જવાબ તો સ્વયં પરમાત્મા પોતે આપશે. બધા જ વિદ્વાનો એકત્રિત થયા છે. બીજા દિવસે મંદિરના દ્વાર ખોલવાની તૈયારી છે. અને જ્યાં રાજાએ દ્વાર ખોલ્યા, એ કાગળ અને કલમમાં એક શ્લોક લખ્યો હતો ભગવાન. એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ, એકમ દેવો દેવ કી પુત્ર એવ, મંત્રોપે કસ્તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. આ એક શ્લોક સ્વયં જગન્નાથ ભગવાને લખેલો કાગળ ઉપર મળ્યો. અને એ શ્લોક મહાપ્રભુજીએ પોતે તત્વાદીપ નિબંધમાં લખ્યો છે, જે ભગવાને પોતે લખ્યો. કેટલાક વિદ્વાનોએ પ્રશ્ન જગાવ્યા
અને મહાપ્રભુજીએ કહ્યું કે જે ભગવાનની વાણીમાં પ્રશ્ન કરે એ તો એનો પિતાનો પુત્ર નહીં હોય. અને એની સાબિતી કરી. અનેક પ્રકારની ચર્ચાઓ ત્યાં ચાલી છે. અને ત્યારે સ્વયં જગન્નાથ ભગવાને લખેલા શ્લોકને રાજાએ સ્વીકૃત કર્યો. એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ. શિરમોર શાસ્ત્ર કયું છે તો કે ભગવદ ગીતા, જે સ્વયં દેવકી પુત્ર ભગવાને ગાઈ છે, એ સર્વોપરી શાસ્ત્ર છે. એટલે જ ગીતાજી માટે કહેવાય ને, સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. સર્વ ઉપનિષદો ગાય છે અને એને દોહીને જે દૂધ નીકળ્યું એ ગીતા છે. એટલે કે વેદ, ઉપનિષદ અને સર્વ શાસ્ત્રોનો સાર એ ભગવદ ગીતા છે. એટલા માટે દરેકે ભગવદ ગીતાજીનું એકવાર વાંચન જરૂર કરવું જોઈએ. સમજાય એવું ભાષાંતર લઈને આવો અને બને એ વાંચો. શું કહે છે ભગવાન, કઈ રીતે ધર્મને સમજાવે છે ભગવાન, કેવી સર્વોચ્ચ ફિલોસોફી ભગવદ ગીતામાં ભગવાને આપી છે. અને આ દુનિયાનો એકમાત્ર ગ્રંથ એવો છે કે જે ગ્રંથની જયંતિ ઉજવાય છે. બાકી કોઈ ગ્રંથોની જયંતિ નથી ઉજવાતી, પણ આપણે બધા ગીતા જયંતિ ઉજવીએ છીએ. આ શિરમોર નામનો ગ્રંથ સર્વોચ્ચ ગ્રંથ કહેવાય કે ગ્રંથની જયંતિ ઉજવાય, કે જે દિવસે ગ્રંથ પ્રગટ થયો. બાકી કોઈ ગ્રંથોની જયંતિ નથી ઉજવાતી કોઈ ધર્મમાં. આ એકમાત્ર ગ્રંથ એવો છે, અદ્ભુત ગ્રંથ ભગવદ ગીતાજી. સાંભળવા જોઈએ, એનું શ્રવણ કરો, એને સાંભળો. આ બધું અઘરું ને અમને ન સમજાય ને અઘરું ને એવી માન્યતા આપણે ધારણાઓ બધું કરી લઈએ છીએ. અરે સંસ્કૃત નથી સમજમાં આવતું, ભગવાનની વાત સમજાય નહીં એવી નથી, ભાષા સમજાય એવી નથી, ટ્રાન્સલેશન લઈને આવો. પણ એકવાર ભગવદ ગીતાજી જરૂર વાંચો. એ વાંચશો ને તો બાકી બધા જ ગ્રંથો સમજમાં આવવા લાગશે. જો આ 16 ગ્રંથ પણ છે ને, એ વલ્લભ ગીતા કહેવાય છે. આપણે ત્યાં 16 ગ્રંથો જે કહી છે, આવતા વર્ષે જેની પર કથા થશે, એનું બીજું નામ વલ્લભ ગીતા તરીકે કહેવાય છે, કે મહાપ્રભુજીએ ગાયેલી એ ગીતા છે. અદ્ભુત ગ્રંથ છે ભગવદ ગીતા. એની તો ચર્ચાઓ કરીએ એટલો સમય ઓછો. તો એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ. શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખો, શાસ્ત્ર વાંચીને આરાધના નક્કી કરો, ચમત્કારો સાંભળીને નહીં. આપણો તો ભગવાન કોણ? જે પહેલા આપણું કામ કરી આવે આપણો ભગવાન. હું તો અહીંયા ગયો, પગે લાગ્યો, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ, હું તો આને માનું. આ રીતે શ્રદ્ધા ન હોય. શ્રદ્ધા શાસ્ત્ર વાંચીને. આદર તો બધાનું હોય, રિસ્પેક્ટ તો બધાનું હોય, દરેકને રિસ્પેક્ટ આપવું જોઈએ, દરેકની મહત્તા છે. પણ જ્યારે ઈષ્ટ નક્કી કરો, આરાધના નક્કી કરો, પૂજા તો સમય સમય બધાની થતી હોય છે, પણ જ્યારે તમને એમ લાગે કે મારા જીવનનો મારો ઈષ્ટ કોણ, ત્યારે ઈષ્ટ નક્કી કરતા હોય ત્યારે શાસ્ત્ર વાંચીને કરજો, ચમત્કારો સાંભળીને ન કરજો. રોજ નવા ભગવાન એટલા માટે પેદા થાય છે કે ગ્રંથો નથી વાંચતા, લોકોની સ્ટોરીઓ સાંભળીએ છીએ. લોકોને તો પથ્થરને પગે લાગીને જો એનું કામ થઈ જાય તો એને પૂજવા લાગે. માણસનો શું ભરોસો છે? 33 કરોડ ભગવાન લોકો, 33 કરોડ છે, 33 કોટી છે. કોટી મીન્સ ટાઈપ. 33 ટાઈપના દેવતાઓ છે, ભગવાન નહીં. ભગવાન તો એક જ છે. દેવતા અને ભગવાનમાં ફરક છે. ભગવાન, અવતાર, દેવતા, આ ત્રણેયની જુદી જુદી કેટેગરીઓ છે. આપણે તો બધું એમ કહીને, કારણ કે શાસ્ત્ર નથી માનતા. આદર બધાને છે. જો કોઈની વાત કરું એટલે એમને માનતા કોઈનો વિરોધ, એવું ક્યારે થતું નથી. પણ દરેકનો એક પ્રકાર આરાધનનો છે. તમારા ઈષ્ટ સેવ્ય કોણ, ત્યારે શાસ્ત્ર વાંચીને નક્કી કરવા. એક ભાઈ મંદિરમાં ગયો ને બધા દેવતાઓની મૂર્તિ હતી, કહ્યું મારી કોઈ વધારે ડિમાન્ડ નથી, 33 કરોડ દેવતા 1-1 રૂપિયો આપે ને તોય મારે ચાલશે. ક્યાં વધારે માંગવાની જરૂર છે? મૂળ વાત એ છે કે કામ કરી આવે ભગવાન નહીં, જેનું કામ કરવા આપણે તૈયાર હોઈએ એ ભગવાન. કામ કરે તો ચાકર કહેવાય, માલિક થોડી કહેવાય. તો જે ચર્ચા કરી રહ્યા છે, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ.
ભાગવતજી વાંચો, એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જે અવતારી છે એ જુદા જુદા અવતાર લઈને આવે છે. એ જ પરબ્રહ્મ. એનામાંથી 3 ગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થાય અને પછી અનેક પ્રકારના દેવતા. કોઈ જે ભાગવતજી તમે વાંચશો તો કઈ રીતે પૃથ્વીમાં સૃષ્ટિના સર્જનની એ વાત છે અને દેવતાઓ અવતારો એમના સર્જનની પણ વાત છે. બંનેની વાત છે. કઈ રીતે એકોહમ બહુશ્યામ પ્રજાએય, એકમાંથી ભગવાન અનેક કઈ રીતે થાય એની પણ ચર્ચા છે. અને સૃષ્ટિનું સર્જન અને એનાથી મનુષ્ય અને જીવોની ઉત્પત્તિ કઈ રીતે એની પણ વાત છે. અને જ્યારે એ સમજશો ત્યારે ખ્યાલ આવશે. તો મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની. સર્વોચ્ચ મંત્ર કયો તો કે પ્રભુનું નામ એ જ સર્વોચ્ચ મંત્ર છે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સતત ભગવદ નામનો જાપ કરો. અનેક મંત્રો છે, અનેક પ્રકારની ઉપાસના છે. અને મંત્રો પણ છાપામાં વાંચીને કે ટીવીમાં જોઈને નક્કી નહીં કરવાના. એ ગુરુ પરંપરા દ્વારા કોના મુખે સાંભળવું, દીક્ષા કોની પાસે લેવાય, ક્યાં લેવાય, કઈ રીતે લેવાય, કેમ દીક્ષા લેવી પડે, આપણી જે આખી પરંપરાઓ છે. અને એ પરંપરા સાથે નહીં વહેતા જ્યારે સ્વચ્છંદ રૂપે જઈએ છે ત્યારે ભગવદ્ ગીતામાં ભગવાન પોતે કહે છે, ય શાસ્ત્ર વિધિ મૃત્સૃત્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. મનોકલ્પિત રીતે જ્યારે તમે ચાલો છો ત્યારે ન સિદ્ધિ મળે, ન સુખ મળે, ન પરમ ગતિ મળે. એમ ભગવદ્ ગીતામાં ભગવાન પોતે કહે છે. એટલે એ વિધાને જાણો, એ પરંપરા અને એ જે રીતે પ્રોટોકોલ છે એને ફોલો કરતા કરતા. જો ભક્તિ માર્ગ શાસ્ત્ર એટલે શું? રિસ્પેક્ટ ધ પ્રોસેસ. સ્વચ્છંદ રૂપે ન જો. એટલે હું ઘણી વાર કહું, આ 2 વાક્યો એટલું બધું નુકસાન આપણા ધર્મને પહોંચાડ્યું છે. સૌથી પહેલું આ, ભગવાન તો ભાવના ભૂખ્યા એટલે જે કરો એ ચાલે. અને આ વાક્યથી જે છૂટ લઈએ છે આપણે, ઠાકોરજીને આશ્ચર્ય થઈ થતું જતું, હું આટલો બધો ભાવનો ભૂખ્યો છું કે જે કરે ચાલે. આ વાક્યથી તો જે છૂટ લઈએ છે આપણે. અને બીજું, જેને કાંઈ ન કરવું હોય ને શું કરે? મારું દિલ ચોખ્ખું છે, પછી મારે ક્યાં કંઈ કરવાની જરૂર છે? એટલે પોતે જ પોતાની જાતની ઘોષણા કરી દે, મારું દિલ બહુ ચોખ્ખું ને પવિત્ર, મારે કંઈ કરવાનું. અરે તાર તું નથી કરતો એ જ સાબિતી છે કે હજી દિલ ચોખ્ખું નથી થયું. નહીં તો તું પ્રભુ પાસે જ બેઠો હોત જો દિલ ચોખ્ખું થઈ ગયું હોત. એટલે લોકો આ બધા વાક્યોની એવી છૂટ લેતા હોય છે કે પ્રભુને આશ્ચર્ય થયું કે આ તો મેં નતું વિચાર્યું આ બધું કરતા. આ વાક્યો પ્રગટ કરતા પહેલા આટલી છૂટ લઈ લેશે તો મને ખબર નહોતી. તો પોતાની જાતને છેતરવાની કોશિશ ન કરો. આપણી આંખ બંધ કરી દેવાથી અંધારું બહાર નથી થઈ જતું, આપણા માટે અંધારું થાય છે. એમ શાસ્ત્રોના આ બધા ગમતા વાક્યોને લઈ આપણે આપણી જાતને છૂટ લઈએ, ક્યાંક આપણને છેતરતા હોય એવું થઈ જાય છે. ચિંતન કરજો, વિચાર કરજો. તો પ્રભુ માટે કહું કે નામાની, પ્રભુનું નામ એ જ મંત્ર છે. અને કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. જગતનું શ્રેષ્ઠતમ કર્મ કયું? તો કે પ્રભુની સેવાથી ઉત્તમ બીજું કોઈ કર્મ નથી. પ્રભુની સેવા જ્યારે જીવ જોડાય છે, એમાં પાછા આપણે લોકો એમાં માનવ સેવા કરવાની કે પ્રભુ સેવા, એને પાછું જાણે 2 તરાજુ જુદા ઓપ્શન ના હોય. ઓપ્શન નથી, એક જ રસ્તામાં આવતા પડાવો છે. સારો માણસ ન હોય એ સારો વૈષ્ણવ ક્યારે બની જ નથી શકવાનો. લોકો પણ આવા રોંગ લોજિકો આપે, આપણને ભરમાવે. માનવ સેવા કરવાની, પ્રભુ સેવા કરવાની, આ 2 ઓપ્શન નથી. જે પ્રભુને માનતો હોય એ માણસનું દુઃખ જોઈ જ ના શકે. એનું દિલ કોમળ હોય જ તો જ એને ભગવાનની ભક્તિ જાગી હોય. તમે અમદાવાદથી બોમ્બે જવા માટે નીકળો ટ્રેનમાં તો બરોડા સુરત તો રસ્તામાં જ આવી જાય, એના માટે સ્પેશિયલ જવાની જરૂર ના હોય. એમ પ્રભુના માર્ગે જે નીકળ્યો છે એ માનવ સેવા,
પશુ સેવા યા પ્રકૃતિની સેવા, એ તો બધું એના દિલમાં સહજમાં લાગણીઓ આવી જ જાય. કારણ કે જે ભગવાનને માનતો હોય ને એ ભગવાનનું બનાવેલું આપમેળે સાચવે જ. જે પ્રભુનું બધું માને છે એ પ્રભુ સંબંધે બધું સાચવે જ છે. એટલે આને ઓપ્શન ન બનાવો, આને એક જ રસ્તાના પડાવ માનો કે આ બધું આવી જ પ્રભુની સેવા જ્યારે હું કહું એમાં આ બધું સમાયેલું છે જ, એ માનીને જ ચાલવાનું. જ્યારે જ્યારે એમ કહેવામાં આવે કે પ્રભુ સેવા, ત્યારે પ્રભુનું જે કાંઈ પણ છે એ પ્રભુ સેવામાં સમાયેલું જ છે. સ્વયં મહાપ્રભુજી ગુસાઈજીના ચરિત્રો તમે જુઓ, કેવા દુઃખી લોકોને, કુરિવાજોને, આ બધામાં ગોધરાના ચરિત્રમાં આવશે. સતી થતી હતી સ્ત્રીને મહાપ્રભુજી મસ્તક હલાવ્યું, નીચે ઉતરી ગઈ. પૂછ્યું કે મને જોઈને આપે મસ્તક કેમ હલાવ્યું, આમ નાનો ભડકારો કેમ કર્યો? ત્યારે પ્રભુએ કહ્યું, જે દેહ, મહાપ્રભુજી કહે છે, તને પ્રભુની સેવા માટે મળ્યો છે, એ આ જન્મે મરે એવા વ્યક્તિ માટે શું કરવા કોઈ રહી છે? તું તો પરમપતિની સેવા કરવાનો તને અવસર મળ્યો છે માનવ દેહ રૂપે. આ સાધારણ પ્રતિ પાછળ પોતાનું સમાપ્ત કેમ કરે છે? અને ત્યારે ને સમજમાં આવ્યું અને ઈશ્વર ભક્તિ દ્વારા પોતાનું જીવન સાર્થક કર્યું. એવા તો કેટલા પ્રસંગો આપણે ત્યાં છે. તો આ બધા ચરિત્રો, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા, સર્વોચ્ચ કર્મ આપણે ત્યાં એ ભગવત સેવા માન્યું છે. અને એટલા માટે દરેક વૈષ્ણવના ઘરમાં ઠાકોરજી બિરાજવા જ જોઈએ. કોઈનું ઘર પ્રભુ વગર ન હોવું જોઈએ. ભાઈ તમે કેટલી અપરસ કરો છો, કેટલા કલાક કરો છો, પુષ્ટાવો છો, નથી પુષ્ટા, આ બધી પછીની ચર્ચાઓ છે. પણ તમારા ઘરમાં પ્રભુ છે, બસ એનો વિચાર કરો. પછી બધું ઠાકોરજી સંભાળી લેશે. એકવાર એને ઘરમાં આવવા દો, પછી બધું એ જ કરી લેશે. પણ પ્રભુ વગરનું ઘર આપણું ન હોવું. આમ જગન્નાથપુરીમાં જે ચર્ચા થઈ છે, અને ત્યાં જગન્નાથ ભગવાને આ શ્લોક લખીને આપ્યો છે, અને મહાપ્રભુજીનો ચારે બાજુ જયઘોષ થયો છે, એની ચર્ચા કરવામાં આવી. અને આ બેઠકજીમાં બિરાજતા મહાપ્રભુજીને આપણે વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 35મી બેઠક પંઢરપુર. પંઢરપુર મહારાષ્ટ્ર પાસે એક સુંદર સ્થાન છે. વિઠ્ઠોબાજીનું મંદિર છે, અને પાંડુરંગ વિઠ્ઠોબા તમે કહેતા હો છો. આ પાંડુરંગ પોતે ભક્ત હતો. અદ્ભુત ચરિત્ર છે. જો માતા પિતાની સેવાનું સર્વોચ્ચ ઉદાહરણ, એક્ઝામ્પલ, એ આ પાંડુરંગ છે. અદ્ભુત ચરિત્ર છે. પહેલા માતા પિતાને ખૂબ પ્રતાડિત કરતો. એકવાર ક્યાંક ઉભા હતા, સંક્ષિપ્તમાં કથા કહું, બહુ વિસ્તાર નથી કરતો. બે સ્ત્રીઓને જતી જોઈ. પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? તો કે અહીંયા 3 બ્રાહ્મણો રહે છે તમારા ગામમાં, અને એ લોકો માતા પિતાની સેવામાં એટલા વ્યસ્ત રહે છે, એટલા બિઝી છે કે ગંગા અને યમુનામાં સ્નાન કરવા નથી આવી શકતા. તો અમે બંને સ્ત્રીઓ એક ગંગાજી છીએ ને કે યમુનાજી છીએ, એ નથી આવી શકતો, એટલે અમે એના ઘરે જઈ અને અમારી જાતને પવિત્ર કરવાનો પ્રયાસ કરીએ છીએ. જે માતા પિતાની સેવા કરે એ માતા પિતાના ચરણમાં ગંગાજી અને યમુનાજી આપમેળે આવે. જ્યારે આવી વાત કરી ત્યારે એ પાંડુરંગને બહુ લાગી આવ્યું કે હું તો કેટલો પરેશાન કરું છું મારા માતા પિતા. એક પિતાની 80મી વર્ષગાંઠ ઉજવાતી હતી, એટલે દીકરાએ બહુ મોંઘી ઘડિયાળ લઈને આપી અને કહ્યું, લો પપ્પા ઘડિયાળ. ત્યારે પપ્પાએ કહ્યું, બેટા ઘડિયાળ નથી જોઈતી, તારો ટાઈમ જોઈએ છે. દરેક લોકોને વસ્તુ આપીને સમાપ્ત નથી થતું, ક્યાંક તો સમય અને લાગણીઓ આપવી પડે છે. અહીંયા વિઠો પાંડુરંગને એમ થયું કે મેં મારા માતા પિતાને આવા પરેશાન કર્યા. અને પછી એની બુદ્ધિ એવી બદલાઈ કે માતા પિતાની સેવામાં એવો લાગી ગયો, અહર્નિશ માતા પિતાની સેવા કરે. સ્વયં પરમાત્મા પ્રસન્ન થયા. થયું કે આવા ભક્તના તો હું દર્શન કરવા માંગુ છું. એ મારા સુધી નથી આવતો, હું ત્યાં સુધી પહોંચું. અને પોતે નારાયણ પોતે ત્યાં પધાર્યા સ્વામીજી સાહેબ, અને દરવાજો ખટખટાવ્યો અને પિતાના એક પગ દબાવતો હતો. કહ્યું, કોણ છે? તો કે હું પોતે નારાયણ તારા ઘરે આવ્યો છું.
ત્યારે કહ્યું કે હજી તો એક પગ દબાવ્યા છે, બીજા દબાવીશ ને પછી તમારો દરવાજો ખોલીશ. મારા માતા પિતાની સેવા પૂરી થાય પછી તમારી પાસે આવું. અને પ્રભુ એટલા પ્રસન્ન થઈ ગયા કે અમે તારી પ્રતીક્ષા કરીએ છીએ, તું આવે સેવા કરીને. ત્યારે પાંડુરંગે ત્યાં બેઠા બેઠા એક ઈંટ ફેંકી અને કહ્યું કે આના પર ઉભા રહો, બિરાજો, હું પછી આવું છું. અને એ ઈંટ ઉપર ઉભા છે ભગવાન વિઠ્ઠોબાજી. પ્રસન્ન થયા, કહ્યું વરદાન માંગ. ત્યારે આજ બધા વરદાનો માંગ્યા. સદાય માતા પિતાની સેવામાં મને પ્રભુ સેવા લાગે. બીજું કહ્યું મને વ્રજલીલાના દર્શન થાય. ત્યારે કહ્યું કે જ્યારે મહાપ્રભુજી પધારશે ને ત્યારે કૃપા કરીને તને વ્રજલીલાના દર્શન કરાવશે. સ્વયં પ્રભુએ કહ્યું કે આજ પછી જ્યારે મારું નામ બોલાશે એના પહેલા તારું નામ લેવાશે. એટલે જ કહીએ ને પાંડુરંગ વિઠ્ઠલા, પહેલા પાંડુરંગ બોલાય પછી વિઠ્ઠલા બોલાય. એટલે કે તારા નામ, મારા નામથી પહેલા તારું નામ લેવાશે. એવું આપણા બંનેનું નામ અજોડ બની જશે. ભક્તનો યશ તો ભગવાન ફેલાવે છે. અને આમ વિઠ્ઠોબાજી ત્યાં બિરાજમાન છે. પ્રાચીન સમયમાં એવો ક્રમ હતો, કારણ કે વિઠ્ઠોબાજીનું આમ સ્વરૂપ છે. જો આપણે ત્યાં દરેક ભગવત સ્વરૂપોના સ્વરૂપ તમે જુઓ ને, કેવા સુંદર સુંદર સ્વરૂપો છે. જેમ નારાયણનું સ્વરૂપ હોય, બદ્રીનારાયણ આદિ બિરાજતા હોય તો આમ ચતુર્ભુજ રૂપે હોય. જગન્નાથજી જાઓ તો પાછા આમ સ્વરૂપ થઈ જાય, બંને હસ્ત આટલા છે. તમે દ્વારિકાધીશ પાસે જાઓ તો પાછા ચતુર્ભુજ નારાયણ થઈ જાય. નીચે જાઓ પદ્મનાભદાઈ પાસે તો આમ સૂતા હોય એ રીતે સ્વરૂપ થઈ જાય. અને અમારા મધ્યે તું ગોવર્ધન નાથો ગિરાજ, અમારા ગોવર્ધનનાથજી પાસે આવો તો એક ઊંચો હાથ કરીને બોલાવતા આવ 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 આવ, અને પાછો મુઠ્ઠી કા આમ બંધ કરીને ઠાડાવો. આપણા આ હિન્દુ સંસ્કૃતિમાં જ્યાં જ્યાં આ બધા ધર્મસ્થાનો છે ને ભગવત સ્વરૂપોના મુદ્રાઓ તમે જુઓ, એની પાછળ પણ કેટલું બધું રહસ્ય રહેલું છે, કેટલા ભાવો છુપાયેલા. તો આ વિઠ્ઠોબાજીનું સ્વરૂપ આમ છે, બંને હાથ કમર પર છે. અને પ્રાચીન સમયમાં એવો ક્રમ હતો કે જે મંદિરે જાય નિજ મંદિરમાં જતા અને બંને હાથની વચ્ચેથી હાથ કાઢીને ભેટતા ઠાકોરજી. એવો પ્રાચીન ક્રમ હતો. અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે. ગોપાલદાસજી પણ વર્ણન કરે છે વલ્લભાખ્યાનમાં. ત્યાંથી કે પાઉધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. મહાપ્રભુજી ત્યાં પધાર્યા વિઠ્ઠોબાજીને ત્યાં, અને નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તા. મહાપ્રભુજી પધાર્યા છે વિઠ્ઠોબાજીના દર્શન કરવા માટે. વિઠ્ઠોબાજી જોઈને ખૂબ પ્રસન્ન થયા, બંને ભેટ્યા છે. ભેટ્યા અને ત્યારબાદ વિઠ્ઠોબાજીએ વિનંતી કરી કે આપની પાસે એક વચન માંગવું છે. મહાપ્રભુજી કે શું વચન? એમ નહીં, હાથમાં હાથ મૂકીને કહો કે હું વચન નિભાવીશ, ત્યારે પછી હું માંગુ. મહાપ્રભુજી હાથમાં હાથ મૂકીને કહ્યું આપ જે આજ્ઞા કરશો એ હું વચન નિભાવીશ. અને ત્યારે વિઠ્ઠોબાજીએ કહ્યું અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તા. આ અમને ઈચ્છા છે. નેત્ર મળતા વાત કીધી, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. વચન શ્રીનાથ કીધી શ્રી વલ્લભજી શું વાત. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. અમને ઈચ્છા એ છે આપ ગ્રહસ્થાશ્રમ ગ્રહણ કરો. મહાપ્રભુજી તો પહેલા આ રીતે બ્રહ્મચર્ય આશ્રમમાં અને પછી સંન્યાસ આશ્રમમાં કરવાના હતા, પણ વિઠ્ઠોબાજીની વિનંતીથી આજ્ઞા કરી કે આપ ગ્રહસ્થાશ્રમ ગ્રહણ કરો, વિવાહ કરો. કેમ? મને ઈચ્છા એ છે કે હું આપના ઘરે બાળક બનીને જન્મ લઉં. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત, હું બાળક બનું અને આપ અમારા પિતા બનો. અને જ્યારે આવું વચન આપ્યું ત્યારે મહાપ્રભુજી પછી કાશી પધાર્યા અને ત્યાં મહાપ્રભુજીના વિવાહ થયા. તો આ રીતે મૂળ પુરુષમાં
દ્વારકેશજી પણ આ લીલાને વર્ણન કરે છે. फिर पंढरपुर जब आए श्री विठ्ठल नाथ कही मन भाए कर विवाह बहुरूप दिखावो मेरो नाम सुवन को धरावो धरो चित्त में बात यह काशी विवाजू होए गो मैं कयो द्विज आए विनती करे चरण समोए गो આપ વિવાહ કરો અને આપને જે બાળક થાય એને મારું નામ રાખજો, હું પોતે તમારે ત્યાં બાલક બનીને પ્રગટ કરીશ. અને આવા વચન આપ્યા ઠાકોરજીને અને પછી મહાપ્રભુજી કાશી પધારીને વિવાહ કર્યા છે. અને દ્વિતીય પુત્ર રૂપે જો અહીંયા વલ્લભાખ્યાનમાં જો વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, શ્રીનાથજીએ માંગ્યું, એ જ સમય શ્રીનાથજી પ્રગટ થયા અને પાંડુરંગ વિઠ્ઠલનાથજીને વચન આપવા જાય એના પેલા શ્રીનાથજી હાથ મૂકી દીધો, અરે મારે આપના ઘરે બાળક બનીને પ્રગટ થવું. એટલે જ ગુસાઈજીના પ્રાગટ્યનું ત્રીજું આખ્યાન જુઓ. ત્રીજું આખ્યાનમાં ગોપાલદાસ શું વર્ણન કરે? પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપનો આનંદ આચંદ શ્રી વૃંદા વન તણો પ્રગટિયો. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અને શ્રીનાથજીને વચન આપ્યું તો વિઠોબાજીની આ લીલા છે. મહાપ્રભુજી ત્યાં નદી કિનારે ભીમરથી નદીના કિનારે બિરાજમાન થયા, ભાગવતજીનું પારાયણ કર્યું છે. નિત્ય વિઠોબાજી દર્શન કરવા, પારાયણ કરવા માટે, ભાગવતજીનું શ્રવણ કરવા માટે પધારતા. અને આ બેઠકજીમાં મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 36માં બેઠકજી નાસિકના પંચવટીના અહીંયા મહાપ્રભુજી બિરાજમાન થયા. આ તો પરમ પાવન સ્થાન રામાવતાર સમયનું સ્વયં ભગવાન રામ અહીંયા પંચવટી બિરાજ્યા હતા અને અહીંયાથી જ રાવણે સીતાજીનું હરણ કર્યું હતું. એવું આ સ્થાન. અર્ધકુંભ પણ નાસિકમાં થાય છે. તો એની પણ વર્ણન અહીંયા અનેક માયાવાદીઓ મહાપ્રભુજી પાસે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા. ઋષિઓ અનેક તપ કરી રહ્યા હતા અને મહાપ્રભુજી એમના પર કૃપા કરી છે. મહાપ્રભુજી સ્વયં બતાવ્યું દમલાજીને કે આ એ સ્થાન છે જ્યાંથી સીતાજીનું હરણ થયું હતું. નાસિકમાં બિરાજમાન મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે સૌ વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 37માં બેઠકજી પન્ના નરસિંહના. આજે પણ દક્ષિણમાં વિજયવાડા જાઓ, એ વિજયવાડા પાસે આ પન્ના નરસિંહના બેઠકજી છે. ત્યાં સ્વયં નરસિંહ ભગવાનનું એ મંદિર છે અને બહુ જ પ્રભાવી ને ચમત્કારિક નરસિંહ ભગવાનનું એ મંદિર છે. આજે પણ ત્યાં નરસિંહ ભગવાનને પન્નો આરોગાવામાં આવે અને પન્નો આરોગે છે સાક્ષાત ભગવાનને. એમ આરોગતા હોય એવા અવાજ આવે અને પન્ના આરોગવાનો એ પ્રકાર ત્યાં આજે પણ છે. શ્રી મહાપ્રભુજી પન્ના નરસિંહ પધાર્યા, ચોકરના વૃક્ષ નીચે બિરાજમાન થયા. જ્યાં મહાપ્રભુજી બિરાજ્યા છે ખબર પડી સ્વયં નરસિંહ ભગવાન નીચે પધાર્યા અને મહાપ્રભુજી બે હાથ જોડીને વિનંતી કરી, શ્રી નરસિંહાય નમઃ એમ કરીને વંદન કર્યા છે. આ નરસિંહ ભગવાનની ગાથા ભાગવતજીમાં તમે બધા જ જાણો છો. પ્રહલાદ ઉપર કૃપા કરવા માટે ભગવાન નરસિંહ થાવલામાંથી પ્રગટ થયા અને કઈ રીતે કૃપા કરી છે. નર અને સિંહ રૂપે ભગવાન પધાર્યા છે. આ કુદરતમાં ક્યાંય એવું સ્વરૂપ ન દેખાય એવું સ્વરૂપ ધારણ કર્યું. જોવાની વાત એ છે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ભગવાન કેવા રસ્તાઓ ગોતી લે છે. કુદરતમાં ન હોય એવું સ્વરૂપ ધારણ કર્યું. પ્રહલાદજી પર કૃપા કરી છે. મહાપ્રભુજી અહીંયા પધાર્યા. કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે તમે પનો સિદ્ધ કરો. ગુલાબ જળમાં ઇલાયચી અને ખાંડ મેળવી સુંદર પના સિદ્ધ કરો. ભગવાન નરસિંહને એ અતિ પ્રિય છે. દમલાજીને આજ્ઞા કરી કે તમે આરોગાવા માટે સાથે ચાલો. દમલાજીએ પૂછ્યું પણ ભગવાનને પનો કેમ આરોગાવામાં આવે છે?
ત્યારે મહાપ્રભુજીએ સમજાવતા કહ્યું કે સ્વયં ભગવાન થાંભલો ફાડીને પ્રગટ થયા, એટલા કોપાયમાન હતા, કારણ કે ભક્તને શ્રમ પડી રહ્યો હતો, અને એટલા બધા કોપાયમાન થઈને આવો મોટો શ્રમ કર્યો, એટલે ભગવાનના રોમ રોમમાંથી શ્રમ બિંદુઓ પ્રગટ થઈ ગયા. ભગવાન અતિ શ્રમિત થયા, અને એમને શીતલતા આપવા માટે આ ભગવાનને પનો આરોગાવવામાં આવે છે. કારણ કે ભગવાન નરસિંહ જ્યારે પ્રગટ થયા ત્યારે એટલા સ્વયં લક્ષ્મીજી પણ ગભરાવા લાગ્યા. એ શાંત કરવા લાગ્યા તો ડરીને ભાગી ગયા લક્ષ્મીજી. દેવતાઓ તો દૂર દૂરથી કોપાયમાન થઈ રહ્યા છે, કોપાયમાન ભગવાનને જોઈને થરથર કાપી રહ્યા છે. પછી પ્રહલાદને વિનંતી કરી કે તું પરમાત્માને શાંત કરવા જા, અને સ્વયં પ્રહલાદ ભગવાન પાસે આવ્યા, અને ભગવાન નરસિંહ એક ગાય પોતાના વાછરડાને ચાટે ને એ રીતે પ્રહલાદજીને ખોળામાં બેસાડી ભગવાન અને પ્રહલાદને જીભથી ચાટી રહ્યા છે. આવી કૃપા ભગવાને પ્રહલાદ પર કરી છે. તો એમને શાંત કરવા માટે, એમને શીતલતા આપવા માટે ભગવાનના શ્રમ પ્રસ્વેદ રોમ રોમનાથી પ્રગટ થયા છે, એટલે એમને ઠંડક પડે એટલે પનો આરોગાવવામાં આવે છે. એવો ક્રમ અહીંયા બતાવ્યો. ભગવાન ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજી અહીંયા કર્યું છે, અને નિત્ય નરસિંહ ભગવાન ભાગવતજીનું શ્રવણ કરવા માટે પધારે છે. એવી કથા અહીંયા ગાઈ છે, અને અહીંયા બિરાજમાન મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 38માં બેઠકજી લક્ષ્મણ બાલાજી એટલે તિરુપતિ બાલાજી. એમની પણ બહુ દિવ્ય ગાથા છે. આખી કથા તો બાલાજીની ચરિત્ર જોવા જાઓ તો કેવો અદ્ભુત પ્રસંગ, અને જેવો ઠાકોરજીના ગોરધનનાથજીના પ્રાગટ્યનો કથા છે ને, જેમ ગાય આવી દૂધ સ્ત્રવીને જાય, એવી જ કથા બાલાજીના પ્રાગટ્યની પણ છે. તો બહુ અદ્ભુત પ્રસંગો છે. ચરિત્રોનો અત્યારે સમય નથી, પણ અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે, અને મહાપ્રભુજીના કુળ દેવતા લક્ષ્મણ બાલાજી છે, તિરુપતિ બાલાજી છે. એટલે આજે પણ અમારે ત્યાં કુળ દેવતાનું જ્યારે સ્વરૂપ બનાવવામાં આવે ત્યારે તિરુપતિ બાલાજીને કુળ દેવતા રૂપે પધરાવવામાં આવે. એ તૈલંગ કુળમાં એ પરંપરા છે. મહાપ્રભુજીમાં લક્ષ્મણ ભટ્ટજી મહાપ્રભુજીના પિતાને અનન્ય આસક્તિ છે, અને ક્ષણ અળગા રહેતા નથી. મહાપ્રભુજીને થયું, જો આ રીતે આસક્તિ રહેશે તો હું પૃથ્વી પરિક્રમા કરીને દૈવી જીવો પર કૃપા નહીં કરી શકું. આપની પરમ ગતિ થાય, ભગવત પ્રાપ્તિ થાય, એ મહત્વનું છે. સ્વયં મહાપ્રભુજી પિતાને લઈ ત્યાં કાકરવાડમાં પણ ગયા છે, બધાને મળ્યા છે, અને પિતા સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરવા મહાપ્રભુજી પધાર્યા. મહાપ્રભુજી પધાર્યા, લક્ષ્મણ ભટ્ટજી પિતાજી સાથે છે, અને એવી ઇતિહાસમાં કથા કહેવામાં આવે છે કે એ સમયે લક્ષ્મણ બાલાજીએ બગાસું ખાધું, મુખ ખોલ્યું, અને મુખ ખોલ્યું મોટું, અને એ સમયે લક્ષ્મણ ભટ્ટજીએ મુખમાં પ્રવેશ કર્યો, અને સદે લક્ષ્મણ બાલાજીમાં સમાઈ ગયા મહાપ્રભુજીના પિતાજી. એવી કથા, એવો ઇતિહાસ અહીં કહેવામાં આવે છે. મહાપ્રભુજી સૂતક આદિ લાગ્યું, દૂર થયું. ત્યારબાદ અહીંયા કુંડ પાસે સ્વયં મહાપ્રભુજી, પુષ્કર કુંડ છે, ત્યાં નિકટ બિરાજીને ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું છે. બાલાજી પોતે પધાર્યા ને આગ્રહ કર્યો કે આપ સેવામાં પધારો, અને મહાપ્રભુજી પોતે તિરુપતિ બાલાજીમાં ભીતર પધાર્યા છે, અને શણગાર ધર્યા છે. એવા સુંદર શણગાર કર્યા, બધા પ્રસન્ન થઈ ગયા. તેના પૂજારી પંડાઓ પ્રસન્ન થઈ ગયા, અને 50 રૂપિયા આપીને કહ્યું કે બાલાજીને અધિક કઈ સામગ્રી પ્રિય છે તો એ સિદ્ધ કરા. અને ત્યારે પંડાઓએ કહ્યું કે અમારા બાલાજીને મન મનોહરની સામગ્રી બહુ પ્રિય છે, મનોહરના લડ્ડુ ઠાકોરજીને બહુ પ્રિય છે. એટલે મહાપ્રભુજીએ એ સમયે સામગ્રી મંગાવી, અને મનોહરના લાડુ, જો આજે પણ તમે બાલાજી જાઓ ને તો મન મનોહરના લડ્ડુ એમને આરોગાવવામાં આવે છે. અને આપણી હવેલીઓમાં, ઉત્સવોમાં ઠાકોરજીને પણ મન મનોહરની સામગ્રી આરોગાવવામાં, કારણ કે એ મહાપ્રભુજીએ ત્યાં લક્ષ્મણ બાલાજીને આરોગાવી હતી, તો એ સામગ્રી ત્યાં આપણા ગોરધનનાથજી પણ આરોગે છે એ ભાવથી. તો મનોહરના લડ્ડુ સિદ્ધ કરાવ્યા ઘીમાં, અને એ મનોહરના લાડુ લક્ષ્મણ બાલાજીને પોતાના હસ્તે મહાપ્રભુજીએ મુખારવિંદમાં પધરાવી અને આરોગાવ્યા છે. એવી કથા અહીંયા લક્ષ્મણ બાલાજીના પ્રસંગમાં આવે છે. મહાપ્રભુજીએ પારાયણ કર્યું, મહાપ્રભુજી બિરાજમાન છે, એમના ચરણોમાં વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 38માં બેઠકજી શ્રી રંગના બેઠકજી.
મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા કાવેરી નદીના તટ ઉપર શ્રી રંગધામ પર શંકરજીમાં પધાર્યા છે. છોકરના વૃક્ષ નીચે બિરાજમાન થઈ ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું છે. આ 38મી બેઠકજી છે. ઠાકોરજી શ્રી રંગજી પધાર્યા છે મહાપ્રભુજીને મળવા માટે. કહ્યું કે વિનંતી કરી કે આપે આટલો શ્રમ કેમ લીધો મારી પાસે આવવાનો, કે આપ આટલો શ્રમ કરીને આખા ભારતની પરિક્રમા કરી રહ્યા છો અને દૈવી જીવોનો ઉદ્ધાર કરી રહ્યા છો, તો આટલી નિકટ તો અમે આવી જ શકીએ છીએ. કહ્યું આપ મારી સેવામાં પધારો. અને મહાપ્રભુજી પધાર્યા છે સેવામાં પધારીને સુંદર શૃંગાર આદિ કર્યા, સામગ્રી ભોગ ધરી છે, સેવા પ્રકાર. અને ત્યારે ઠાકોરજીએ પૂછ્યું કે આપે શ્રીનાથજીને પ્રગટ કર્યા, તો એમની પ્રાગટ્યની કથા અમને કહો. અને સ્વયં મહાપ્રભુજીએ શ્રીનાથજીની પ્રાગટ્યની કથા શ્રી રંગજીને સંભળાવી છે. અને એમને સાંભળીને આપ અતિશય પ્રસન્ન થયા છે એવી ગાથા અહીંયા કહેવામાં આવે છે. પરસ્પર ભોજન કર્યું છે, મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે. શ્રી રંગનાથમાં બિરાજતા મહાપ્રભુજીના બેઠકજીને વંદન કરીએ. બોલો ગોવર્ધનનાથ કી, બોલો વલ્લભાધીશ કી. ત્યાંથી 40મી બેઠકજી વિષ્ણુ કાંચીના બેઠકજી. જો મહાપ્રભુજીની દક્ષિણ યાત્રા ચાલી રહી છે, વિષ્ણુ કાંચી મહાપ્રભુજી બિરાજમાન થયા છે. આપણે ત્યાં સપ્તપુરીઓ માનવામાં આવી છે અને 7 પુરીમાં 3.5 પુરીઓ વિષ્ણુની છે અને 3.5 પુરીઓ શિવજીની છે. તો આ કાંચીમાં વિષ્ણુ કાંચી છે અને શિવ કાંચી છે, બંને છે. અડધી પુરી મળીને એક થાય છે. તમે સપ્તપુરી જોવા જાઓ તો મથુરા, અયોધ્યા અને દ્વારિકા, આ 3 પુરીઓ વિષ્ણુની છે, ભગવાન વિષ્ણુ. અને આમાં વિષ્ણુ કાંચી ઉમેરો એટલે 3.5 પુરીઓ સપ્તપુરીમાં વિષ્ણુની થઈ. એ રીતે સપ્તપુરીઓમાં 3 મહાદેવજીની છે. કાશી, માયાપુરી એટલે કે હરિદ્વાર, અને આપણે ત્યાં ઉજ્જૈન, અવંતિકા, આ શિવજીની 3 પુરીઓ. અને એમાં અડધી પુરી આ શિવ કાંચી. તો મહાપ્રભુજી વિષ્ણુ કાંચી પધાર્યા છે, સ્વયં પ્રભુ મળવા માટે પધાર્યા છે. વરદરાજ ભગવાન બિરાજમાન છે. આજે પણ જો તમે ત્યાં જાઓ વરદરાજજી બિરાજનું સ્વરૂપ બિરાજમાન છે. મહાપ્રભુજીને મળવા માટે પધાર્યા. કહ્યું કે આપ મારા નિજ મંદિરમાં પધારો. મહાપ્રભુજીએ દમલાજીને કહ્યું કે અમે ઠાકોરજીના મંદિરમાં નહીં જઈએ. પૂછ્યું કેમ? કે 24 સીડીઓ છે વરદરાજજી પાસે જવાની, અને એના એક પગથિયા ઉપર ગીત ગોવિંદની અષ્ટપદીઓ લખાયેલી છે. જયદેવજી રચિત ગીત ગોવિંદ. મહાપ્રભુજી એને પણ ખૂબ પ્રમાણિત માને છે. જેવી અષ્ટસખાની વાણીનું મહાત્મ્ય છે, એટલું જ મહાત્મ્ય જયદેવજી રચિત ગીત ગોવિંદનું છે. ખૂબ રસાત્મક અષ્ટપદીઓ છે, 24 અષ્ટપદીઓ છે. અને મહાપ્રભુજીએ કહ્યું કે એમના પગથિયા ઉપર પ્રભુનું નામ ગીત ગોવિંદની એક શ્લોકો લખ્યા છે. અને જ્યાં ભગવાનનું પ્રભુનું નામ છે અને ભગવદ નામ પણ ભગવદ રૂપ છે, તો ત્યાં અમે પગ કેમ મૂકી શકીએ? એટલે અમે જ્યાં ગીત ગોવિંદ લખ્યું હશે એના ઉપર પગ નહીં મૂકીએ. મહાપ્રભુજી ના પાડી ત્યારે પ્રભુ પોતે પધાર્યા અને બીજા રસ્તે હાથ પકડીને મહાપ્રભુજીને લઈ ગયા. મહાપ્રભુજી આપણા આચાર્યો પ્રભુ, પ્રભુનું ધામ, પ્રભુનું નામ, પ્રભુની સેવા, આ બધામાં કેવા વિવેક જાળવે છે, કેવા આદર જાળવે છે. આપણે પણ જ્યારે પ્રભુના મંદિરમાં જઈએ, ક્યાંક પ્રભુનું કીર્તન કથા આદિ થતું હોય ત્યારે કેવું રિસ્પેક્ટ એ સ્થાનને આપવું જોઈએ, એ નામને આપવું જોઈએ, એ આપણે શીખવું. પ્રભુના મંદિરમાં ઠાકોરજી સામે બેઠા હોય અને તોય આપણે જો અવિવેક કરીએ તો એનો વિવેક જાળવે. આ બધા નાના નાના વિવેકો દ્વારા આપણે પ્રભુને રિસ્પેક્ટ આપીએ છીએ. એ આદર આપણે જાળવો જોઈએ. કઈ રીતે ઠાકોરજી આગળ ઉભા રહેવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે વાત થાય. આપણે ત્યાં હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયના વ્યવહારનો એક વિવેક છે. તો એ વિવેક જાળવી, કારણ કે મહાપ્રભુજી આપણને સંસ્કાર આપ્યા છે. આજે પણ પુષ્ટિ માર્ગમાં આ બધા લોઝ નથી. ઘણી વાર લોકો કે પુષ્ટિ માર્ગમાં બધા નિયમો બહુ કડક તમારે. આ બધા નિયમો નથી, આ બધા ડિસિપ્લિન છે, વિવેક છે, શિસ્ત છે. કઈ સ્કૂલ સારી કહેવાય? ભણતર તો બધામાં સરખું હોય, પણ જ્યાં ડિસિપ્લિન સારું હોય ને એ સ્કૂલને સારી કહેવાય. તો 500 વર્ષોથી એ ડિસિપ્લિન પુષ્ટિ માર્ગમાં આપણે લોકોએ જાળવી રાખ્યું છે. બેસવાનું, ઉઠવાનું, બોલવાનું, સેવા કરવાનું, આ બધાનું, ભક્તિ કરવાનું, આ દરેકનું ડિસિપ્લિન છે. ઘણી વાર જૂના વિષયો, એ આમ નહીં કરવાનું, આમ કરો, આમ નહીં બોલવાનું, આમ બોલો.
ઘણી વાર લોકો ઈગો પર લઈ લે કે આવું અમને ટોકે છે. દરેક વસ્તુ ઈગો પર ન લેવાની. જો જે વસ્તુમાં પ્રભુની ભક્તિ અને સેવા છુપાયેલી હોય ને એ વસ્તુને ઈગો રૂપે ન લો, એને શિક્ષણ રૂપે લેજો. આમના થકી મને આ શીખવા મળ્યું, મને જાણવા મળ્યું. ઉલટાનું કહેવું જોઈએ, કંઈક ખોટું થાય તો અમને કહેજો, જેથી અમને શીખવા મળે. આપણે જો એવી રીતે રહેવા લાગીશું કે આપણને કોઈને કહેવાની હિંમત જ નહીં થાય, તો એમાં અધપતન આપણું જ થશે. આપણે નવું કંઈ શીખી નહીં શકીએ. ઘણા લોકોને જોઈએ એટલા મોટા પદ ઉપર હોય, એટલા મોટા સ્થાન પર હોય, પણ એટલા વિવેકી હોય, સતત એમ કે અમને શીખવાડજો, અમને બતાવજો, અમને કહેજો શું કરવાનું. અમને નથી ખબર, હું નથી જાણતો એ વાતનો સ્વીકાર કરવો ને એનાથી મોટું કોઈ જ્ઞાન નથી. મને બધી ખબર છે, મને કોઈએ નહીં કહેવાનું, એ વ્યક્તિનું ક્યારેય કલ્યાણ ન થાય. ઘણા લોકો એમ અમને નહીં કહેવાનું. આ કોઈને ટોકવા માટે નથી, આ શીખવા માટે છે. આ જો આવી ભાવના આપણા મનમાં હોય તો ઘણું બધું શીખવા મળશે. અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે, શ્રીનાથ પાગટ્યની વાર્તા પુનઃ સંભળાવી છે એમ કહ્યું છે, અને પ્રભુને પ્રિય સામગ્રી કઈ છે તો કહ્યું કે અહીંયા એક વિશેષ પ્રકારની કાંચી ઇડલી થાય છે. એ માફીને ઢોકળાની જેમ બનાવવામાં આવતી હોય છે, એ જુદો જુદો પ્રકાર હોય છે, અને એ સામગ્રી કરી અને ઠાકોરજીને આરોગ આવી છે. મહાપ્રભુજીએ અહીંયા ભાગવતજીનું પારાયણ કર્યું છે, તો અહીંયા બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. અહીંના જે પૂજારી હતા અને હસ્તરામજી, એમને વિનંતી કરી કે મને શરણે લો. શરણે લીધા અને કહ્યું મને વ્રજલીલાના દર્શન કરવા છે. મહાપ્રભુજીએ કૃપા કરી એના જે મુખિયાજી હતા એમને વ્રજલીલાના દર્શન કરાવ્યા. તો આ સ્થાન પર બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 41માં બેઠકજી રામેશ્વરના સેતુ બંધના બેઠકજી. અહીંયા મહાપ્રભુજી પધાર્યા. સેવકોને કહ્યું કે આ એ સ્થાન છે કે સ્વયં ભગવાન રામે મહાદેવજીનું સ્થાપન અહીંયા રામેશ્વર ભગવાનનું કરેલું છે. અહીંયાથી સીતાજીને લેવા માટે ભગવાન રામ પધાર્યા હતા અને સેતુ બંધ કર્યો હતો. આ કથા મહાપ્રભુજીએ સંભળાવી છે. જો આપણે ત્યાં પ્રાચીન આચાર્યો ના વચનામૃતમાં આવે છે કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, પણ 4 પુષ્ટિ કાર્યો એમણે કર્યા છે. 4 કાર્યોમાં ભગવાને પોતાની કૃપા બતાવી છે. પહેલું, શલ્યાને અહિલ્યા કરી, પોતાના ચરણનો પ્રતાપ બતાવ્યો, ચરણોનો સ્પર્શ કરાવ્યો. જે પાષાણ બની ગઈ હતી, અહિલ્યાની વાર્તા આવે છે ને, શિલા રૂપે હતી, ચરણનો સ્પર્શ કરાવ્યો ને અહિલ્યા સ્ત્રી બની ગઈ. એમાં ભગવાનની કૃપા બતાવી. મર્યાદા ભગવાને મૂકી દીધી, પુષ્ટિ કરી. બીજું, ભગવાન રામે શબરીના એઠા બોર ખાધા. મર્યાદા પુરુષોત્તમ ન ખાઈ શકે, કારણ કે મર્યાદામાં રહેવું, એની મર્યાદા છે. પણ આ પુષ્ટિ કાર્ય કર્યું અને એઠા બોર આરોગ્ય, આ પુષ્ટિ લીલા છે. ત્રીજું, રામ નામથી પથરા તરાવ્યા, એ પણ પુષ્ટિનું કાર્ય છે. મર્યાદા પુરુષોત્તમ તો મર્યાદા સાચવી નહીં. એટલે મનુષ્યની જેમ ભગવાન બધી જ ભગવાન રામ લીલા કરે છે. પ્રત્યેક લીલામાં મનુષ્ય રડે છે પત્નીના વિયોગમાં, માતા પિતાની આજ્ઞા માનીને વનમાં જતા રહે છે. જેવું એક આદર્શ માનવ જીવન મનુષ્ય હોય એવી ક્રિયા. પણ આ 4 કાર્યોમાં પુષ્ટિ પોતાનો પ્રભાવ બતાવ્યો. રામ નામ લખીને પથરા તરાવે, રામનું મહાત્મ્ય, નામનું મહાત્મ્ય બતાવે. અને ચોથું, સદેહ અયોધ્યા વાસીને સાકેત ધામ લઈ ગયો. કોઈના કર્મોના હિસાબ ન કર્યા અને સદે ભગવત ધામની પ્રાપ્તિ કરાવી. આ પણ પુષ્ટિ કાર્ય છે. તો આ 4 કાર્યો પુષ્ટિના કર્યા. મહાપ્રભુજી અહીંયા બિરાજમાન થયા, ભાગવતજીનું પારાયણ કર્યું અને રામેશ્વર ભગવાન અહીંયા દર્શન પારાયણનું શ્રવણ કરવા માટે પધારે છે અને નિત્ય એનું શ્રવણ કરે છે. અહીંયા બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 42માં બેઠકજી એ મલયાચલ પર્વતના બેઠકજી. તમે ઊટીથી મૈસૂરના રોડ પર જાઓ, ત્યાં ઘનઘોર વન છે અને આ અપ્રગટ બેઠક છે મલયાચલમાં. હજી પ્રગટ નથી. અમે પ્રગટ કરવા માટે, જોવા માટે પણ સ્થાન ગયા હતા, ઘણા વર્ષો થયા એ વાતને. અને એટલું બધું ઘોર જંગલ છે, ચારે બાજુ આમ હાથી, જંગલી હાથીઓ ફરતા હોય છે. અને હેમ ગોપાલજીનું મંદિર છે. હવે અપભ્રંશ હિમ ગોપાલ કે ત્યાં ઠંડી બહુ રહે, પણ મલયાચલ એટલે મલય ચંદનના જંગલો છે ત્યાં બધા. અને ટેકરી ઉપર હેમ ગોપાલજી પ્રભુ બિરાજે છે. ને ત્યાં વાર્તા શ્રીનાથજીના પ્રસંગમાં આવે છે કે શ્રીનાથજી પોતે આજ્ઞા કરે છે કે દક્ષિણમાં આ હેમ ગોપાલજી એ સાક્ષાત મારું સ્વરૂપ છે.
આજે પણ નિત્ય ચંદનનો લેપ એમને ધરાવવામાં આવે છે અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા, ચંદનનો લેપ એમ ગોપાલજી પ્રભુને કર્યો છે, ભાગવતજીનું પારાયણ કર્યું છે. ત્યાં પ્રભુ આવીને કહ્યું, અહીંયા તો ઘનઘોર વન છે, હિંસક પશુઓ છે. મહાપ્રભુજી કહો, આપ અમારી ચિંતા ન કરો, અમને કોઈ પ્રતાડિત કો અમને કોઈ પરિશ્રમ નહીં આપી શકે. અને મહાપ્રભુજી અહીંયા બિરાજી અને ભાગવતજીના પારાયણ કર્યા છે. વંદન કરીએ મહાપ્રભુજીના બેઠકજીને. 43મી બેઠકજી લોહગઢની બેઠક, ગોવાના બેઠક. ગોવા નામ અત્યારે પ્રસિદ્ધ છે, પ્રાચીન નામ છે લોહગઢ. લોહ ધાતુ નીકળે ને ત્યાં લોહગઢ કહેવાય. મહાપ્રભુજી પધાર્યા છે અહીંયા લોહગઢમાં. જળાશય બિરાજ્યા તો ખરા, પણ ક્યાંય જલ નથી દેખાતું. તો કમલાજીને આજ્ઞા કરી કે તમારી પાસે એક પથ્થર છે, એની પાસે એક કુંડ હશે, ત્યાંથી પથ્થર ખસેડશો, 3 કુંડ નીકળશે. એક અપ્સરાઓ સ્નાન કરે છે, એકમાં ગંધર્વો સ્નાન કરે છે, એકમાં દેવતાઓ આવીને સ્નાન કરે છે. અને મહાપ્રભુજીના કહેવા માત્ર ત્યાં ગયા તો એ રીતે 3 કુંડ પ્રાપ્ત થયા. મહાપ્રભુજીનો પ્રભાવ એમને દેખાયો. મહાપ્રભુજીને વંદન કર્યા છે. અને અહીંયા કહ્યું કે એ સ્થાન ઉપર હાથી જેવો પગ ત્યાં તમને દેખાશે. અને એ સ્થાન આજે પણ ઉપલબ્ધ છે અને ત્યાં રીતે નિશાનો છે. મહાપ્રભુજી બિરાજીને ભાગવતજીના પારાયણ કર્યા. મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 44માં બેઠકજી તામ્રપર્ણ નદીના તટ ઉપર મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. તિનેવેલી ગામ આજે પણ છે, ત્યાં તામ્રપર્ણી નદી છે અને છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજમાન થયા છે. ત્યાંનો રાજા બીમાર પડ્યો. જે રાજા હતો એવો બીમાર પડ્યો. અનેક વૈદો એની દવા કરી, પણ કેમે કરીને ઈલાજ થતો નથી. એની બીમારી જતી નથી. માનો મૃત્યુના દ્વાર ઉપર આવીને બેઠો છે. બધા જ વિદ્વાનોને, જ્યોતિષીઓને, વૈદોને ભેગા કર્યા. મારી મૃત્યુ ન આવે એનો કંઈક ઉપાય કરો. અને ત્યારે એક વિદ્વાન જ્યોતિષી હતા, એમણે કહ્યું કે મારી પાસે છેલ્લો પ્રયોગ છે. શું? કે તારા શરીર જેવું જ એક સોનાનું પૂતળું બનાવ અને એમાં અમે તને જે બીમારી, કાળરૂપી બીમારી લાગી છે, એમાં એ કાળને અમે એમાં મૂકી દઈએ અને તારા શરીરમાંથી કાઢીને એમાં કરી દઈએ અને એ કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દે. પણ એક વાત યાદ રાખજે, જે બ્રાહ્મણ એ દાન લેશે એ કાળ એને ખાઈ જશે, એનું મૃત્યુ થઈ જશે. બધા જ બ્રાહ્મણોને બોલાવ્યા છે, ઘણા લાલસાથી પણ આવ્યા છે. આ બેહુબ એના જેવું 2 મણ સોનાનું પૂતળું સિદ્ધ કર્યું અને બ્રાહ્મણો દાન લેવા આવે ને એમાં એની મૃત્યુ દેખાય, કાળ દેખાય એટલે ગભરાઈને ભાગી જાય. કોઈ લેવા તૈયાર થતું નથી અને રાજાનો છેલ્લો સમય નજીક આવી ગયો. મહાપ્રભુજીને સમાચાર મળ્યા. મહાપ્રભુજીએ કહ્યું એમને કહો એ દાન લેવા અમે આવીશું. મહાપ્રભુજી તો કોઈનું ગ્રહણ કરતા નથી, પણ એને મૃત્યુમાંથી ઉગારવો છે. સાક્ષાત કાળ આવીને, કાળ બ્રાહ્મણ છે, શાસ્ત્રોમાં કાળને બ્રાહ્મણ રૂપ માને છે. અને મહાપ્રભુજી નિકટ આવ્યા તો કાળે 1 આંગળી ઊંચી કરી, મહાપ્રભુજી સામે 3 આંગળી બતાવી અને કાળ સાક્ષાત દંડવત કરી. કાળના પૂતળું જીવંત થઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કોઈને સમજમાં ના આવી શું થયું. અને મહાપ્રભુજીએ કહ્યું કે આમાંથી હવે કાળ વિદાય થઈ ગયો છે, હવે પાછો નહીં આવે. આ સોનાના પૂતળાના ટુકડા કરી બધા બ્રાહ્મણોમાં સોનું વાટી દે. પણ એમને કહેજો કે ગાયત્રીની 3 દિવસ સુધી માળા કરે, નહીં તો આ કાળ કોઈ ન કોઈ દુઃખ રૂપે એમના જીવનમાં આવશે. અને મહાપ્રભુજીએ પોતે ભાગવતજીનું પારાયણ કરી 3 દિવસ સુધી ગાયત્રીના જાપ કરે. પૂછું મહારાજ આચાર્ય ચરણ આપ કેમ જાપ કરો છો? તો કહ્યું કે આ કાળના દાન લેવાનું અમે એક સાંકેતિક કર્યું અને આ દાન કોઈ પણ લે અને કોઈની પાસે દાન લેવું એ સાધારણ નથી. એના દુઃખો તમે સ્વીકાર કરી તમારું ભજન અને તમારા આશીર્વાદ એને આપો છો. અને એટલા માટે કોઈનું દાન ગમે તેનું ન લેવાય. આપણે ત્યાં ગમે તેને દાન અપાય નહીં એની તો ઘણી બધી ચર્ચા કરીએ છીએ, પણ ગમે તેનું દાન લેવાય નહીં એની પણ ચર્ચા શાસ્ત્રોમાં છે. કોઈ આપતું હોય એટલે લઈ જ લેવું એ યોગ્ય નથી. એટલે જ આપણે ત્યાં વૈષ્ણવમાં તો કેટલું વિવેક રાખીએ કે ના અમે કોઈ લેતા નથી, અમે આનું ગ્રહણ કરતા નથી, અમે આવું કેમ કહેવામાં? શાસ્ત્રોમાં કોનું લેવું એનો પણ પ્રકાર છે. ગમે તેનું લો ને તો એના ઋણમાં તમે આવો છો.
એટલે આ એક વિવેક છે આપણે ત્યાં કે કોનું ગ્રહણ. આપણે તો હંમેશા જ વિચારી કોને આપવું એ પાત્ર જ ગોતતા હોઈએ, પણ શાસ્ત્ર એ પણ સમજાવે છે કે કોનું લેવું. ગમે તેનું લેવાય પણ નહીં. વસ્તુ જોઈને લલચાઈ નહીં જવું, પણ એ વસ્તુ કેટલી ભારે પડશે, એ પચાવી કેટલી કઠિન પડશે, એ તો આપણને કલ્પના થતી નથી. એટલે એ પણ એક ઋણ માનવામાં આવે છે. એટલે વિવેક રાખો, ગમે તેનું ગ્રહણ પણ ન કરે. એટલે ઘણી વાર વૈષ્ણવ ના પાડે ને એટલે લોકો એમ કે લો આ વૈષ્ણવ કોઈનું લેતા નથી, આમ કરતા નથી. પણ શાસ્ત્ર એની ફોલો કરીએ છીએ. ક્યારે હરિનું ભજન કર્યું ના હોય, ક્યારે સેવા ન કરી હોય, ક્યારે માળા ન કરી હોય, ક્યારે જારી ન ભરી હોય, એ હાથને તો મળદાના હાથ કયા છે શાસ્ત્રો. અને મળદાના હાથમાં મૂકેલું કેમ લેવાય? એટલે શાસ્ત્રો જેણે ક્યારે ભક્તિ ન કરી હોય ને એના હાથનું લેવાની ના પાડે છે. એટલે પુણ્યો પણ એમને એમ થતા નથી. તો એમ માનો કે તમને ઈચ્છા થાય ત્યારે કરી દઈશું. શાસ્ત્રો તો લેવાની ના પડે, ગમે તેનું લેતા નહીં. આ ક્યારે ભક્તિ કરતો નથી, દાન કરતો નથી, સેવા કરતો નથી, સત્કર્મ કરતો નથી, એના હાથનું દાન એ ના લેતા. તો આ બધા શાસ્ત્રોના વિધાનો છે. અને ત્યારે મહાપ્રભુજીને આવીને પૂછ્યું કે આ શું થયું, અમને ખબર ન પડી. સેવકોએ પૂછ્યું, રાજાએ પૂછ્યું કે પેલા એક આંગળી કરીને તમે 3 કરીને પેલા દંડવત કર્યા. ત્યારે મહાપ્રભુજી સમજાવ્યું, કાળ છે ને એ બ્રાહ્મણ છે, અને એને કહ્યું કે હું એક સમયે સંધ્યાવંદન કરું છું ને ગાયત્રીનું અનુષ્ઠાન કરું છું. મહાપ્રભુજી કહ્યું, મેં 3 આંગળી બતાવીને કહ્યું તું એક વાર કરે છે, અમે ત્રિકાલ કરીએ છીએ. અને મને સાષ્ટાંગ દંડવત કરી ગયો કે જે ત્રિકાલ સંધ્યા કરીને આ રીતે ઉપાસના કરતા હોય, સાક્ષાત પ્રભુની સેવા કરતા હોય, એની આગળ મારું કંઈ જોર ચાલતું નથી. અને આમ મહાપ્રભુજીએ એને મુક્ત કરાવ્યો, રોગમાંથી બચાવ્યો. ભાગવતજીનું અહીંયા પારાયણ કર્યું છે. એવી કથા અહીંયા વર્ણન કરવામાં આવી. 3 દિવસ ગાયત્રીના જાપ કર્યા છે. આ સ્થાન પર બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 45માં બેઠકજી શ્રી કૃષ્ણા નદી પરના બેઠકજી. મહાપ્રભુજી કૃષ્ણા નદીના કિનારે બિરાજ્યા છે. પીપળના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજ્યા છે. જો આપણે ત્યાં અનેક વૃક્ષોની વાત આવે, વડનું વૃક્ષ આવે, છોકરનું વૃક્ષ આવે, પીપળનું વૃક્ષ આવે. ઉજ્જૈનની પણ કથા આવશે કે પીપળનું પત્તું આવ્યું, મહાપ્રભુજી વાવ્યું, કહ્યું કે અહીંયા તો કોઈ વૃક્ષ નથી, તો અમે બિરાજીશું ક્યાં? તો પીપળનું પત્તું વાવ્યું ને બીજા દિવસે ઘટાદાર વૃક્ષ થઈ ગયું. અને ગીતાજીમાં પણ ભગવાન ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિદ. ગીતાજીમાં પણ જે આખું વર્ણન છે, અથવા વિભૂતિ યોગમાં પણ ભગવાન કહે છે. તો ઘણી બધી ચર્ચાઓ, વૃક્ષ માટે પણ વિશેષ ચર્ચાઓ છે. કયા કયા વૃક્ષો ભગવદ રૂપ કહેવાય છે એની પણ ચર્ચાઓ આપણે ત્યાં માનવામાં આવે છે, અને એના પણ પ્રભાવ માનવામાં આવે છે. મહાપ્રભુજી પીપળના વૃક્ષ નીચે બિરાજમાન થયા, ભાગવતજીનું પારાયણ કર્યું છે. બિરાજમાન મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ. 46માં બેઠકજી પંપા સરોવરના બેઠકજી. મહાપ્રભુજી પધાર્યા છે પંપા સરોવર. હમ્પી આજે પણ હમ્પી છે, અને બહુ હવે તો આખું બહુ જ સુંદર સ્થાન છે હમ્પીમાં. એ પંપા સરોવર ત્યાં છે, અને રામાયણ સમયનો એ સ્થાન છે. જે જૂના સમયમાં કિષ્કિંધા જેને કહેતા, રામાયણમાં કિષ્કિંધા જે નગરી કહેવામાં આવી છે, એ નગરી અહીંયા છે, જે હવે હમ્પી તરીકે ઓળખાય છે, અને યુનેસ્કોની સાઇટ છે. અત્યારે તો ખૂબ ટુરિઝમનું બહુ મોટું સ્થાન છે. અને કિષ્કિંધા નગરીમાં મહાપ્રભુજી પધાર્યા છે. પંપા સરોવર પાસે વડના વૃક્ષ નીચે મહાપ્રભુજીએ મુકામ કરી ભાગવતજીનું પારાયણ કર્યું છે. જ્યાં ઠાકોરજીની સેવાનો સમય આવ્યો, કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે ખાખરાના વૃક્ષોના પત્તાઓ લઈ આવો તો દૂનાદી બનાવી ઠાકોરજીને ભોગ ધરાય. અને કૃષ્ણદાસ મેઘન ગયા છે ગોતવા માટે, ને ક્યાંય દૂર ગયા ત્યાં એક બહુ વિશાળ પક્ષી દેખાયું, અને બહુ પ્રાચીન પક્ષી હોય એવું દેખાયું, અને બહુ દુઃખી હતું. વૃદ્ધા અવસ્થામાં હેરાન થતું હતું. કહ્યું કૃષ્ણદાસ મેઘનને, મહાપ્રભુજી પધાર્યા છે તો એમને વિનંતી કરજો કે મારો ઉદ્ધાર કરે. હું અતિ પ્રાચીન સમયથી અહીંયા છું. આવીને મહાપ્રભુજીને વાત કરી કે આવું કોઈ પ્રાચીન પક્ષી દેખાય, એ કોણ હતું? ત્યારે મહાપ્રભુજીએ કથા કહેતા કહ્યું કે જ્યારે રાવણ અહીંયાથી સીતાજીને પંચવટીથી ઉપાડીને જતો હતો, ત્યારે અહીંયા ઘણા બધા ગિદ્ધો હતા, ગરુડો હતા, અને જટાયુએ સીતાજીને રોકવાની, એમને બચાવવાની કોશિશ કરી. ત્યારે આ બધા ગરુડો અહીંયા બેઠા રહ્યા, જોતા રહ્યા, પણ રામના કામમાં મદદ ન કરી.
ભગવત કાર્યમાં સહાયક ન થયા અને એટલા માટે આટલા વર્ષોથી એ મરે છે, ફરી એ જ પક્ષી બનીને જન્મે છે, ફરી મને છે, ફરી એ જન્મે છે અને આટલા વર્ષોથી એ દુઃખી થઈ રહ્યા છે. એમ કરજો, આ જળ છાંટજો, એમનો મોક્ષ થઈ જશે. જો ભગવત કાર્ય જ્યારે ઠાકોરજીને આપણી જરૂર હોય અને એ સમયે કોઈ બીડું ઉપાડીને આગળ વધતું હોય અને આપણે જોતા રહીએ ને, તો એ પણ ભક્તપણું નથી. એ સમયે તો ભગવત કાર્યમાં લાગી જ જવું જોઈએ. જ્યારે ભગવત કાર્ય થતું હોય, કોઈ શ્રેષ્ઠ કાર્ય થતું હોય, યા ઠાકોરજીને કોઈ એમના કાર્યમાં આપણી આવશ્યકતા હોય. હું તો આ સમયે બધા લોકોને યાદ કરું છું, જ્યારે શ્રીનાથ ધામનું નિર્માણ થતું હતું અને ત્યારે શ્રીનાથજી બાવાને વૈષ્ણવોને જોડવાની જરૂર હતી અને એ સમયે જે વૈષ્ણવોએ યોગદાન આપ્યું છે એ બધાને અહીંયાથી હું આશીર્વાદ આપી રહ્યો છું. કે જ્યારે આવા પહેલી હવેલી એક શુદ્ધ પુષ્ટિ માર્ગી આપણી નિર્માણ પામતી હતી અને એવા સમયે જ્યારે વૈષ્ણવ સમાજને ઊભા થઈને કાર્ય કરવાની જરૂર હતી અને એવા સમયે જે લોકોએ સાથ આપ્યો છે એ લોકોને કેમ ભૂલી શકાય? ઠાકોરજીના આશીર્વાદના એ લોકો અધિકારી થાય છે. અહીંયા ઉદ્ધાર કર્યો છે એમનો અને પંપા સરોવરમાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. 47માં બેઠકજી પદ્મનાભદાસજીના પદ્મનાભ સ્વરૂપના જ્યાં પ્રભુનું સ્વરૂપ છે એ સ્વરૂપના ત્યાં મહાપ્રભુજી બિરાજ્યા. જ્યાં પદ્મનાભના બેઠકજી છે અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે ત્રિવેન્દ્રમ. આજે પણ ત્રિવેન્દ્રમમાં પદ્મનાભ સ્વામીનું મંદિર છે અને બહુ ભારત વર્ષનું વિશેષતમ મંદિર એ પદ્મનાભજીનું મંદિર છે, જેમના નાભીમાંથી કમળ પ્રગટીને બ્રહ્માજી પ્રગટ થઈ રહ્યા છે. શાંતાકારમ કમલ પેલું કહ્યું કે જે પદ્મનાભમ સુરેશમ, તો એ સ્વરૂપ અહીંયા પદ્મનાભજીનું છે અને અહીંયા મંદિરમાં શેષ શૈયા ઉપર પોઢેલા છે પરમાત્મા. મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે, નાભીમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય છે. પ્રભુ અહીંયા પારાયણ કરે છે ને પ્રભુ શ્રવણ કરવા માટે પધારે છે અને અહીંયા વંદન કરીએ. મહાપ્રભુજીએ કહ્યું, જ્યારે મહાદેવજી વરદાન ભસ્માસુરે માંગ્યું મહાદેવજી પાસે અને ભસ્માસુરને નાશ કરવા માટે મોહિની રૂપ પરમાત્માએ ધારણ કર્યું અને ભસ્માસુરનો નાશ કર્યો. એ મોહિની સ્વરૂપ અહીંયા આ સ્વરૂપ બિરાજમાન છે. ત્યાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ. 48માં બેઠકજી જનાર્દન ક્ષેત્રના મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે. કુંડની પાસે છોકરના વૃક્ષ નીચે આ જનાર્દન સ્થાનમાં બિરાજમાન થઈ અને મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું છે. ઠાકોરજી પોતે પધાર્યા, વિનંતી આજ્ઞા કરી કે આપ મંદિરમાં પધારો અને મંદિરમાં આવીને ઠાકોરજીના સુંદર વસ્ત્ર શૃંગાર ધરાવ્યા છે જનાર્દન ભગવાનને. અહીંયા પ્રભુને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ. 49મી બેઠકજી એ વિદ્યાનગરના બેઠકજી છે, વિજયનગરના બેઠકજી છે અને આનું અદ્ભુત વર્ણન એ મૂળ પુરુષમાં અને વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજીએ પણ કર્યું છે. અહીંયા વિજયનગર એટલે કૃષ્ણદેવ રાયની સભા, એ સમયનું સૌથી મોટું રાજ્ય હતું. જો આપણે ભારતનો ઇતિહાસ લખાયો ને એ કેવલ દિલ્હીને કેન્દ્રમાં રાખીને લખાયો છે. આખા ભારતનો ઇતિહાસ નથી. ખરેખર દક્ષિણ ભારતમાં કેટલું મોટું સામ્રાજ્ય આ કૃષ્ણદેવ રાયનું હતું. છેક બંગાળ સુધી દક્ષિણ ભારતનો આખો ભાગ આ વિજયનગરનો ભાગ. અહીંયા આ હમ્પીમાં વિજયનગર પ્રાચીન વિદ્યાનગર આવેલું છે અને આ કૃષ્ણદેવ રાયની સભા બધા ભારત વર્ષના વિદ્વાનો ભેગા થયા છે. રાજાએ નક્કી કર્યું છે શાસ્ત્રાર્થમાં જે આચાર્ય પોતાનો મત પ્રસ્થાપિત કરશે અને બધાને પરાસ્ત કરશે એ ગુરુનો હું શિષ્ય બનીશ. દરેક મતના આચાર્યો બિરાજમાન થયા છે. બધા પોતપોતાના તર્કો વિતર્કો પ્રમાણો આપે છે અને રાજા ચિંતામાં પડ્યો છે. આટલા સમયથી શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે પણ કોઈ નિરાકરણ નથી આવતું અને જે વિજય પામશે એને 100 મણ સોનાથી હું સ્નાન કરાવીશ. જેને કનકાભિષેક આપણે કહીએ. આપણે દર્શન કર્યા હતા મહાપ્રભુજીના સ્વરૂપના કનકાભિષેકના અને અહીંયા બધા શાસ્ત્રાર્થો વિદ્વાનો ભારત વર્ષના ઉપસ્થિત છે. વેદ મંત્રો દ્વારા, ઉપનિષદના મંત્રો દ્વારા તર્ક વિતર્કો પોતાના આપીને પ્રમાણો આપી પોતાનો મત સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે અને મહાપ્રભુજી વિદ્યાનગરમાં પધાર્યા. 11 વર્ષની આયુ છે. મહાપ્રભુજીના મામા રાજાના કોષાધ્યક્ષ હતા એટલે એટલું મોટું પદ અને મહાપ્રભુજી પધાર્યા પણ મામાના ઘરે ન રોકાયા. ગામની બહાર સરોવરના કિનારે વૃક્ષ નીચે બિરાજ્યા. મામાએ કહ્યું મારે ત્યાં રોકાવ. તો મહાપ્રભુજીને થયું જેના હૃદયમાં ભક્તિ નથી એને ત્યાં વ્યવહાર પણ મારો નથી.
અને જ્યારે આવા શબ્દો સાંભળ્યા ત્યારે મામા એટલા નારાજ થયા કે દ્વારપાલોને કહી રાખ્યું કે જો આચાર્ય વલ્લભ અહીંયા પધારે તો એમને અંદર પ્રવેશવા ન દેતા. અને અહીંયા શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. રાજા પ્રતીક્ષા કરે છે કોણ આ મતને પ્રસ્થાપિત કરે. અને મહાપ્રભુજીને સમાચાર મળ્યા કે અહીંયા ભારત વર્ષના સમગ્ર વિદ્વાનો બિરાજમાન છે, પોતાના તર્ક વિતર્કો લગાવી રહ્યા છે. લાવો હું જઈને મત પ્રસ્થાપિત કરું. અને મહાપ્રભુજી શ્વેત ધોતી ને ઉપરનો ધારણ કર્યો છે. સૂર્ય જેવો તેજ મહાપ્રભુજીના શૃંગમાંથી ઝલકી રહ્યો છે. અને દ્વારકેશજી મૂળ પુરુષમાં વર્ણન કરે છે. गजगति चाले चले श्री वल्लभ इनकी कृपा भय सब सुलभ रवि के उदय किरण ज्यों बारी तैसी सभा पात उठी ठाड़ी. દ્વારપાલોને કહી રાખ્યું છે કે વલ્લભને પ્રવેશ કરવા ન દેતા, પણ જ્યાં મહાપ્રભુજીને પધારતા જોયા દ્વારપાલોને એમ લાગ્યું જાણે સાક્ષાત સૂર્ય નારાયણ ધોતી ઉપરણા ધારણ કરી અને સભામાં પ્રવેશ કરી રહ્યા છે. જેને રોકવાના હતા એને હથિયાર ફેંકી સાષ્ટાંગ દંડવત કરી દીધા છે. ठाड़े सब स्तुति करे जब कियो माया मत खंडन शब्द जय जय होत सब भक्ति बत भुव मंडल. અને જ્યાં મહાપ્રભુજી પ્રવેશ કરે છે જેટલા વિદ્વાનો બેઠા છે મહાપ્રભુજીનું તેજ જોઈને ઊભા થઈ ગયા. એમને ખબર ન પડી કે અમે ક્યારે ઊભા થઈ ગયા. એવો પ્રભાવ. અને મહાપ્રભુજી ગાદી પર આવીને બિરાજમાન થયા. જેને પોતાનો મત મૂકવો હોય સામે આવો. એક પછી એક મતવાળા આવે, શાસ્ત્રોના પ્રમાણ આપે, પરાસ્ત થાય, દંડવત કરે, બાજુમાં બેસે. પાછા બીજા વિદ્વાન આવે, વેદોના મંત્રો મહાપ્રભુજી બોલે, નિરસ્ત થાય, બાજુમાં બેસે, દંડવત કરે. આમ કરતા કરતા 1 2 3 4 100 બ્રાહ્મણો પરાસ્ત થયા. મહાપ્રભુજી ચારે બાજુ દ્રષ્ટિ કરે, હવે કોઈ બાકી છે? અને બધા જ વિદ્વાનો એક સાથે ઊભા થયા. મહાપ્રભુજીના મસ્તક પર તિલક કર્યું છે. આપ તો જગતભરના ગુરુ છો અને આજે આપને જગત ગુરુનું પદ અમે પ્રદાન કરીએ છીએ. બોલો જગત ગુરુ વલ્લભાધીશ કી જય. વેદ મંત્રો દ્વારા ભણી ભણીને મહાપ્રભુજીનું અભિવાદન કરવા લાગ્યા. એટલામાં કૃષ્ણદેવરાય પોતાની રાણીઓને લઈ પધાર્યા છે. મહાપ્રભુજીને વંદન કર્યું છે, પધરાવીને લઈને આવ્યા. સુવર્ણના સિંહાસન પર મહાપ્રભુજીને બિરાજમાન કર્યા. માથે છત્ર છે, સેવકો ચમર અને મોરછલ ઢાળી રહ્યા છે. મહાપ્રભુજીનું તેજ એવું દિવ્ય થઈ રહ્યું છે. બધા જોઈ જોઈને ચકિત થઈ રહ્યા છે. બધાઈ જ પવિત્ર નદીઓના જળ મંગાવ્યા. મહાપ્રભુજીને સ્નાન કરાવ્યું છે. સ્નાન કરાવ્યા બાદ સુંદર કેસરી ધોતી ઉપરના ધારણ કરાવ્યા. સુંદર પુષ્પોની માળા ધરાવી છે. તિલક કર્યું છે, આરતી કરી છે. 100 મણ સોનાના આવીને સ્વર્ણથી મહાપ્રભુજીને સ્નાન થઈ રહ્યું છે. કનકાભિષેકના દર્શન થઈ રહ્યા છે. દુંદુભીઓના નાદ વાગી રહ્યા છે. મંગલ ધ્વનિઓ થઈ રહી છે. મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. ચારે બાજુ આનંદ આનંદ થઈ રહ્યો છે. राय मस्तक नाभि परम मंगल होत है कनकाभिषेक करावहि. રાજા હૃદયમાં પ્રસન્ન થઈ રહ્યો છે. આ લાભ મને મળી રહ્યો છે. ચરણ પખાર્યા છે. મહાપ્રભુજી પાસે દંડવત કરીને વિનંતી કરી, આપ મને સેવક કરો. મહાપ્રભુજી સેવક કર્યા છે. રાજા રાણીઓને કહ્યું, આ તો સુવર્ણ અમારા સ્નાનનું થયું. સ્નાનનું જલ પાછું ન લેવાય. આ જેટલા બ્રાહ્મણો આવ્યા છે, આ 100 મણ સ્વર્ણ બધા બ્રાહ્મણોમાં વાટી દો. અને જે આ સમાચાર બ્રાહ્મણોને મળ્યા, પ્રસન્ન થઈ ગયા, જય ઘોષ કરવા લાગ્યા. બોલીએ જગતગુરુ વલ્લભાધીશ કી જય. જગતગુરુ વલ્લભાધીશ કી જય. જગતગુરુ વલ્લભાધીશ કી જય. ત્રિલોકમાં ધ્વનિ ગુંજ્યો છે. દેવતાઓએ દુંદુભીઓના સ્વર ભર્યા છે. ચારે બાજુ મહાપ્રભુજીના જય ઘોષ થયા છે. ચારે દિશાઓમાં યશ ફેલાયો છે. वैश्वानरावतार अखंड भूमंडलाचार्य दशदिगंत विजय विद्यावाचस्पति जगद्गुरु श्रीमद वल्लभाधीश की जय. મહાપ્રભુજી 100 મણ સ્વર્ણ વાટી દીધું છે. રાજાએ કહ્યું કે હું આપનો સેવક છું, મારું કંઈક તો દ્રવ્ય અંગીકાર.
ત્યારે સોનાનો થાળ લઈને આવ્યા, 7 મુદ્રાઓ સુવર્ણની દૈવી જાણી અને મહાપ્રભુજી અંગીકાર અને અંગીકાર કરી. એક મત એવો છે કે વિઠ્ઠોબાજીના નુપુર સિદ્ધ થયા, બીજો મત છે શ્રીનાથજીના નુપુર સિદ્ધ થયા. અને આમ મહાપ્રભુજીએ ભેટ અંગીકાર કરી, સેવક બનાવ્યા રાજા અને રાણીને, અને એક ક્ષણથી મહાપ્રભુજીને જગતગુરુ પદ પ્રાપ્ત. આપણે ત્યાં જે આચાર્યો છે, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, અને છેલ્લા આચાર્ય થયા જગતગુરુ રૂપે આપણી હિન્દુ સંસ્કૃતિમાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજમાન થયા. વિષ્ણુ સ્વામી સંપ્રદાયના સંતો મહંતો મળીને આવ્યા છે, વિનંતી કરી છે આ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આપ ગુરુ બની આચાર્ય પદ સ્વભાવ, અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્યનું તિલક થયું છે. અને આમ વિદ્યાનગરના આ બેઠકજીમાં જગતગુરુ રૂપે બિરાજમાન શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે સૌ વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય, જગતગુરુ શ્રી વલ્લભાધીશ કી જય. 49માં બેઠકજી અને 50માં બેઠકજી એ ત્રિલોક ભાનજીના બેઠકજી, ત્યાં બિરાજતા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. હવે સમય પણ થવા આવ્યો છે 50 બેઠકજી સુધી, અને કાલે 34 બેઠકજી બાકી રહ્યા. તો આપણે એ બધી જ બેઠકજીઓના દર્શન કરતા કરતા, મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રોનું અવગાહન કરતા કરતા કાલે છેલ્લા દિવસે 84 બેઠકજીના ચરિત્રોની કથાને વિરામ તરફ લઈ જઈશું. આજની આ કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય.